ઓકે, આ સાથે જ હવે આપણી સાથે અહીંયા એન્જલ બ્રોકિંગના રુચિત જૈન પણ જોડાઈ રહ્યા છે. રુચિત, ગુડ મોર્નિંગ. જે રીતના અત્યારે આપણે અહીંયા માર્કેટનું મોમેન્ટમ એક છેલ્લા લગભગ 7 ટ્રેડિંગ સેશનથી એક નાની રેન્જમાં જોઈ રહ્યા છે. આજના દિવસમાં આપણે કોઈ ચાર્ટને જોતા ટેકનિકલ સ્તર ઉપરનું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે કે 8820 હજુ પણ આપણે એક હર્ડલ તરીકે જ જોવાનું રહેશે? ગુડ મોર્નિંગ વિક્રમ. વિક્રમ, ટેકનિકલી ડેફિનેટલી ગયા 7 ટ્રેડિંગ સેશનથી આપણે 8820 અને 8710 આ રેન્જમાં જ નિફ્ટી હજી ટ્રેડિંગ કરી રહી છે. પણ આ એક વાત છે જોવાની કે જે અપટ્રેન્ડ આપણે ગયા 3 મહિનામાં જોયું છે, આ આખા કન્સોલિડેશન ફેઝમાં કોઈ પણ હજી રિવર્સલ પેટર્ન નથી કે રિવર્સલ પેટર્નનું ફોર્મેશન હજી સુધી આવ્યું નથી, ના એ કોઈ ડાયવર્જન્સ છે. તો આ ફક્ત જે ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સ હતા, એ ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સને ફરીથી નોર્મલાઇઝ કરવા માટે એક સાઇડવેઝ ટાઈમ કરેક્શન આપણે આ માર્કેટમાં જોઈ રહ્યા છે. અહીંયાથી હજી કોઈ સંકેત નથી કે માર્કેટ આ ટાઈમ કરેક્શનની બાદ એક રિવર્સલ આપશે, અને એટલે જો કોઈ પણ ઘટાડો આવે, અને આપણે જોયું છે કે ગયા 2-3 ટ્રેડિંગ સેશનથી ઇનફેક્ટ 8750 8760 આ એક રેન્જ સારી સપોર્ટ પણ એક કરી રહ્યા છે. તો 8710 આખા 7 દિવસનું કન્સોલિડેશનનું લો છે. તો 8650 8660 ની રેન્જમાં ડેફિનેટલી ખરીદારી કરવી જોઈએ. 8710 ના નીચે સ્ટોપ લોસ થી 8820 એક રેઝિસ્ટન્સ ડેફિનેટલી છે, અને એકવાર એ રેઝિસ્ટન્સ ક્રોસ કરશે તો એના પછી 8900 ના સ્તર પણ આપણે જોઈ શકીએ છીએ. પણ બ્રેકઆઉટની બાદ ખરીદી કરવા કરતા જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ વધારે ફેવરેબલ રહેશે જો અગર આ રેન્જમાં જ આપણે ખરીદી કરીએ 8750 8760 ની રેન્જમાં, અને 8710 નું એક સ્ટોપ લોસ મેન્ટેન કરીએ તો. ઓકે, આ સાથે જ હવે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ માર્કેટના પ્રી ઓપનિંગ અને ઓપનિંગ પર કરીશું ચર્ચા. તો હવે અત્યારે માર્કેટની ઓપનિંગને 20 મિનિટનો સમય છે. એકવાર એસજીએક્સ નિફ્ટી જોઈએ, એશિયન માર્કેટ્સનો મૂડ જોઈએ તો ઓવરઓલ શરૂઆત સારી દેખાઈ રહી હતી એશિયામાં, અને એસજીએક્સ નિફ્ટી પર થોડીક નરમાશ જોવા મળી હતી જ્યારે આપણે પહેલા નજર કરી. હવે આપણે જોઈએ તો એસજીએક્સ નિફ્ટી રિકવર થતું દેખાઈ રહ્યું છે 8840 તરફ. પણ હાલના દિવસોમાં એસજીએક્સ નિફ્ટી પોઝિટિવ દેખાય છે, પણ આપણા માર્કેટમાં શરૂઆત સાથે જ આપણે દબાણ આવતા જોઈએ છે. તો બ્રેકઆઉટ થાય છે કે નહીં? આ જ રેન્જ છે 8820 8830 પર સતત રોજે અટકે છે ગયા 7 દિવસથી. એમાં કોઈ ચેન્જ થાય કે નહીં એ તો આપણને 9:15 પછી જ ખ્યાલ આવશે. આપણી સાથે અત્યારે સુનિલ દમાણિયા, રુચિત જૈન અને રાજન શાહ જોડાયેલા છે. સુનિલ, ગઈકાલે માર્કેટનો મૂડ રિઝલ્ટ્સના લીધે બગડ્યો એમ કહી શકાય. ટાટા મોટર્સના પરિણામ પર આપણે એક સારું રિએક્શન ગઈકાલે જોઈ લીધું છે, પણ ત્યારબાદ હવે જે રિપોર્ટ્સ આવી રહ્યા છે તમે જુઓ તો દાખલા માટે CLSAનું કહેવું છે કે એમને ડાઉનગ્રેડ કરી છે સ્ટોકને બાયથી ડાયરેક્ટ સેલ, ને ટાર્ગેટ પ્રાઇસ છે 650 હતા, એને હવે 405 પર મૂક્યા છે. રાકેશ ઝુંઝુનવાલા સાહેબે જે રીતે કોન્ફરન્સ કોલની અંદર સવાલ પૂછ્યા, એમને એમ કીધું કે કદાચ હેજિંગ લોસ હજુ પણ આગળ આવતા રહેશે. તમને શું લાગે છે, આ સ્ટોક હજુ ઘટશે અહીંયાથી? તો આઈ થિંક પ્રદીપ, મને યાદ છે આપણે 9th ઓગસ્ટે 521 હતો જ્યારે માર્કેટ આખું બુલિશ હતું, ને આપણે એમ કીધું કે આઈ એમ નોટ બુલિશ ઓન ટાટા મોટર્સ. ઓકે, અને ખરેખર આપણે એક સાચી સલાહ આપી શક્યા. ઘણી વખત મને આ સવાલ પૂછવામાં આ ચેનલ પર કે બિટવીન ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી વિચ વન વુડ યુ પિક, એન્ડ આઈ ઓલવેઝ પ્રિફર મારુતિ સુઝુકી. હવે જે રીતે નંબર દેખાઈ રહ્યા છે, આ તો તમે જો ડેટા જોશો પ્રદીપ તો ક્યાંને ક્યાં એમ દેખાય છે કે જે ટાટા મોટર્સ ડેટા આપ્યા છે, ચાઇના માર્કેટ હેઝ ગ્રોન બાય 15%, ટોટલ ઓવરઓલ માર્કેટ આઈ એમ ટોકિંગ અબાઉટ, ઓકે, 4 વ્હીલર્સ. US has grown nowhere in terms of almost same level પર છે જે છે તે લાસ્ટ ક્વાર્ટર ઓફ ડિસેમ્બર એન્ડેડ ક્વાર્ટરમાં. યુરોપમાં 1.5% છે. એટલે હું એના માટે વાત કરું કે આ બધા સેક્ટર્સમાં, આ બધા કન્ટ્રીઝમાં ટાટા મોટર્સનું પોતાનું એક પ્રેઝન્સ છે. ડોમેસ્ટિક બિઝનેસમાં એને ટાટા મોટર્સે કીધું કદાચ ડિફેન્સમાં જશે, કમર્શિયલ વ્હીકલમાં થોડી રિવાઇવલ દેખાશે, અને આપણે જે જોયું કે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં જે ડિમોનેટાઇઝેશન ઇમ્પેક્ટ હતી તેની અસર દેખાય. આ બધું અત્યારે જોતા એમ લાગે છે કે આ બધું હવે તમારે રેરવ્યૂ મિરરમાં છે. હવે આ લેવલથી જો તમારે કોઈક તમારે લેવાનું લેવું હોય આ કંપનીમાં ટાટા મોટર્સનું, તો આઈ થિંક ઇટ મેક સેન્સ. ઇનફેક્ટ હું સહમત નથી CLSAના રિપોર્ટ સાથે કે આ ભાવ તમને વેચવાનો છે. ઇનફેક્ટ આ ભાવ તમારે લેવાનો છે. બીજું એક હતું કે અત્યાર સુધી ટાટા મોટર્સમાં કોઈ CEO હતા નહીં પરમનન્ટ. સમવેર ઇન ધ મંથ ઓફ લાસ્ટ ફેબમાં કે માર્ચમાં એક નવા CEO આવ્યા, ઘણા વખત પછી આવ્યા. પ્લસ આપણે થોડું જોયું કે એક નવું મેનેજમેન્ટ આવી ગયું ટાટા સન્સમાં, ક્યાંને ક્યાંક જે બેટલ ચાલી હતી એ પૂરી થઈ ગઈ. હવે એક નવું તમને એટલે એ બધી જે
કોર્પોરેટ ગવર્નન્સ હતું, કંઈક મેનેજમેન્ટ રિલેટેડ ઇસ્યુ હતા, એ બધા બેકએન્ડમાં છે. તમે એક વર્ષનો હવે ઓફકોર્સ હું શોર્ટ ટર્મની વાત નથી કરતો, કદાચ આજે કદાચ પાછું નીચે જઈ શકે. તમે બેંક ઓફ બરોડામાં જોયું જે બિફોર યસ્ટરડે કે માર્કેટમાં 10% નીચે, એના પછી ગઈકાલે પણ થોડું નીચે જ હતું. કદાચ તમને આવી શકે, પછી તમારો વર્ષનો વ્યૂ હોય, કદાચ આપણે ફરીથી એક ફેબ્રુઆરીમાં પાછળ વાતચીત કર્યું 2018માં, તો આ લેવલથી મને લાગે તમને 20 થી 25% જેવું તમને ગેઇન મળી શકે ટાટા મોટર્સમાં. કેમ લાગે છે? કેમ કે ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક સાઇડમાં પણ એને પોતાના જે નવા મોડલ્સ જે લોન્ચ કર્યા છે, ક્યાંક ને ક્યાંક એને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. કંપનીએ પોતે કીધું છે કે ઝેનોન અને ટાઇગોર કરીને બે નવી વ્હીકલ્સ છે એ પોતે લોન્ચ કરવાના છે. હવે આ લેવલથી તમે વેલ્યુએશન પ્રમાણે જુઓ તો કંઈક ખાસા એક્સપેન્સિવ નથી ટાટા મોટર્સના વેલ્યુએશન. તો બધાને તમે સમાપ્ત કરો પ્રદીપ, તો ક્યાંક ક્યાંક લાગે છે કે આ લેવલથી તમારે ટાટા મોટર્સ લેવાનો સમય છે, નહીં કે વેચવાનો. હા, એટલે હું પહેલે બુલિશ નહોતો 521ના ભાવે, અત્યારે મને લાગે છે કે આ ભાવથી લેવાનો છે. એટલે હું પોતાનો ઓપિનિયન હવે ચેન્જ કર્યો ટાટા મોટર્સના ઉપર. ઓકે, ત્યારે જ રાજન, ટાટા મોટર્સને સનફાર્મા બંને સ્ટોક માટે આજે કયા મહત્વના લેવલ્સ તમે જુઓ છો જ્યાં તમને લાગતું હોય કે કદાચ એન્ટ્રી લઈ શકાય, જો તમે પોઝિટિવ છો તો? અધરવાઇઝ તમારો જે ટ્રેડ હોય. વાત કરીએ તો ટાટા મોટર્સનું જે અત્યારે સ્ટ્રક્ચર જે છે તે અત્યારે 482 પાસે આવી ગયેલું છે અને ઓવરઓલ એનું લોંગ ટર્મ સપોર્ટ જે છે અરાઉન્ડ આવી રહ્યો છે 440 ની આસપાસ. એટલે બાય અને કરેક્શન, એટલે જ્યારે પણ 450 થી 440 ની રેન્જમાં આવે ત્યારે એમાં તેજીનો કારોબાર કરવો જોઈએ અને તે વખતે એક આપણે સ્ટોપ લોસ તરીકે 425 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. અને અગેન આ કાઉન્ટરની અંદર એક ઉછાળો આપણે જોઈ શકીએ છીએ ને જે આપણને 510 સુધી આવતો જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર વીક પડી ગયેલું છે અને એક સાઇડવેઝ અને નેગેટિવ પરફોર્મન્સ કરે તેવું લાગી રહ્યું છે. એટલે કરંટ લેવલે તેજી ના કરતા એને ઘટાડે આપણે 450 થી 440 ની આસપાસ આવે ત્યાર પછી આપણે ટાટા મોટર્સમાં તેજીનો કારોબાર કરીશું, એ વધારે સારું રહેશે. તદુપરાંત સન ફાર્માની તમે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સન ફાર્માનું કાઉન્ટર હજુ પણ એક વીકનેસ સાથે ટ્રેડ કરી રહ્યું છે અને ઓવરઓલ અત્યારે આ કાઉન્ટર જે છે 650 ની આસપાસ ચાલી રહ્યું છે અને એક રેઝિસ્ટન્સ બની ગયેલો છે અરાઉન્ડ 675 ની આસપાસ. એટલે જ્યાં સુધી 675 ઉપર આ કાઉન્ટર ના નીકળે ક્લોઝિંગ બેઝિસ પર ત્યાં સુધી આમાં કોઈ પણ પ્રકારની તેજી કરવાથી કોઈ લાભ થાય ઇમિડિયેટ તેવું નથી લાગી રહ્યું. એટલે આ કાઉન્ટરમાંથી જો થોડુંક તેજીના ટ્રેડરોએ દૂર જ રહેવું વધારે સારું રહી શકે તેવું લાગી રહ્યું છે. ઓકે, ત્યારે જ સુનિલ, તમે વિવીમેડ લેબ્સ ટ્રેક કરો છો? એના પરિણામ સારા આવ્યા છે. ઇનફેક્ટ નફો તમે જુઓ તો 23 કરોડની સામે 52 કરોડ પર, એબિટા માર્જિન જુઓ તો 18%ની સામે 28% પર આવતી દેખાઈ રહી છે. રુચિત, વિવીમેડ લેબ્સના ચાર્ટ ઉપર એકવાર જો નજર કરો, શું લાગે છે? પ્રદીપજી, લગભગ નવેમ્બર મહિનાથી આ સ્ટોક એક મોર ઓફ અ કન્સોલિડેશન ફેઝમાં રહ્યું છે રાધર દેન કોઈ ટ્રેન્ડેડ એક્શન બતાવવા કરતા. ઇનફેક્ટ ગયા 2-2.5 મહિનામાં પણ જો આપણે આખી મિડ કેપ સ્ટોક્સમાં એક સારી મોમેન્ટમ રેલી જોઈ છે, એમાં આ સ્ટોક ક્યાંને ક્યાંક અંડર પરફોર્મર રહ્યો છે અને 105 થી લઈને 90 રૂપિયાની રેન્જમાં જ આ સ્ટોક ટ્રેડ કર્યું છે. તો જ્યાં સુધી આ રેન્જથી બહાર નહીં આવે ત્યાં સુધી કોઈ ટ્રેન્ડેડ એક્શન આ સ્ટોકમાં હજી બી એક્સપેક્ટેડ નથી. યુઝ્યુઅલી અગર આપણે વોલ્યુમ્સ પણ જોઈએ તો એટલા વધારે વોલ્યુમ્સ આ સ્ટોકમાં ડેલી બેસિસ ઉપર રહેતા નથી. મને લાગે વન ઓફ અ ડે અગર આજની સેશનમાં અગર કોઈ તેજી આવે પણ તો પણ એક વેઇટ કરવું જોઈએ. અગર 105 ની ઉપર ક્લોઝિંગ બેસિસ ઉપર આ સ્ટોક સસ્ટેન થાય તો એના પછી જ આ સ્ટોકમાં એન્ટ્રી લેવાનો વિચાર કરવો જોઈએ. ઓકે, તો 105 ની ઉપર ક્લોઝિંગ માટે વેઇટ કરો, એટલે હજુ પણ ખાસ ઉતાવળ નહીં કરવાની સલાહ આવી રહી છે વિવીમેડ લેબ્સ ઉપર. ત્યારે જ વધુમાં આપણે જોઈએ તો એક ફાર્મા સ્ટોક છે પેનેશિયા બાયોટેક. અહીંયા આપણે આવકમાં 34% જેટલો બહુ મોટો ઘટાડો જોયું છે. 150 ની સામે 100 કરોડ પર ઓલમોસ્ટ આવી ગઈ છે આવક, એમ કહી શકાય. એબિટા લેવલ ઉપર જ લોસ આવી ગયો છે પ્રોફિટની સામે. થોડી અધર ઇન્કમ છે એટલે તમે લોસમાં વધારો જોઈ રહ્યા છો, એટલો ખાસ નથી. સુનિલ, પેનેશિયા ટ્રેક કરો છો? પેનેશિયાના ચાર્ટ ઉપર પણ રુચિત જો તમે એકવાર નજર કરો, શું લાગે છે? એક ઓલરેડી એક સારી મોમેન્ટમ આ સ્ટોકમાં રિસન્ટલી આપણે જોઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મંથમાં સ્ટોક લગભગ 110 રૂપિયાથી 170 રૂપિયાનું મુવમેન્ટ આપ્યું હતું, પણ જે બ્રેકઆઉટ લેવલ હતા 140-145 ની રેન્જમાં હતા. તો લાગી રહ્યું છે એકવાર એ લેવલ્સ ટેસ્ટ કરશે અને ત્યાં એ સ્ટોક લગભગ એકવાર સપોર્ટ લઈ શકે છે. હાલ કોઈ રિવર્સલના સાઇન્સ નથી એટલે તમે હજી બી આ સ્ટોકને અવોઇડ કરી શકો છો. પણ જો ફ્રેશ પોઝિશન્સ તમારી કોઈ આ સ્ટોકમાં હોય તો 140 ની નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન તમને ડેફિનેટલી કરવું જોઈએ. ઓકે, ત્યારે જ અદાણી પોર્ટ્સ જે રીતના આપણે ગઈકાલે અહીંયા પરિણામ પોસ્ટ થતા જોયા છે અને બ્રોકરેજ હાઉસનો વ્યૂ પણ અહીંયા એક સારો એવો બુલિશ બનતો દેખાઈ રહ્યો છે. સુનિલજી, આપનો અહીંયા શું વ્યૂ બની રહ્યો છે? ખાસ કરીને પરિણામની અંદર આપણે ગઈકાલે જે મેનેજમેન્ટ તરફથી એમના એનસીડીના બાયબેકનું અનાઉન્સમેન્ટ જોયું, અત્યારે કેશ ઓપરેશન્સ સુધરતા હોય એવા સંકેત લઈ શકાય અહીંયા?
એક બે ત્રણ વસ્તુ એક પોઝિટિવ થઈ રહી છે અદાની પોર્ટ્સ માટે. આઈ થિંક ક્યાંને ક્યાંક એમને બિઝનેસ એક ઇમ્પ્રુવમેન્ટ થતો જોઈએ ને એમનું આઈ થિંક મેનેજમેન્ટનું પણ માનવું છે કે આગળ જતાં એમનું જે બિઝનેસનું ફોરકાસ્ટ આઉટલુક છે એ કદાચ પોઝિટિવ છે. પ્લસ 18-19ના પીઈમાં મળી રહ્યો છે. નોર્મલી જ્યારે 20-22નું પીઈ તમારા માર્કેટમાં ચાલતો ત્યારે આ કંપની વિચ ઇઝ એ લાર્જ કેપ કંપની 18-19ના પીઈમાં હોય તો માર્કેટિંગ થોડું ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું છે. પ્લસ તમે આરબીઆઈની એક જે મોનેટરી પોલિસી વખતે એમને જે ડેટા આપ્યા હતા તે વખતે એમને કીધું હતું કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે વોલ્યુમ ગ્રોથ છે એમાં થોડું ઇન્ક્રીઝ થવા જોવા મળ્યું છે. પ્લસ ઇકોનોમી સર્વેમાં પણ એમ દેખાયું છે કે કદાચ ઇન્ડિયામાં હવે જે એક્સપોર્ટ જે ડિક્લાઇન થતું કોન્સ્ટન્ટલી એ થોડું સુધરવા લાગ્યો તેનો જ બેનિફિટ અડાની પહોંચને મળી શકે. તો આઈ થિંક યસ યુ નીડ ટુ રિમેન ઓફકોર્સ કાઉન્ટર ઇઝ મૂવડ અપ સબસ્ટેન્શિયલી ઇન લાસ્ટ 6-7 months. You need to be a little cautious, but it's definitely not a sell at this point of time. So, જો તમે long term investors, so I would definitely recommend you to hold at this point of time. ઓકે રાજન, અહીંયા આપનો વ્યૂ શું બનશે? ખરીદી કરવી જોઈએ ટેકનિકલી? અદાણી પોર્ટને જો વિક્રમ જોવા જઈએ તો ઓવરઓલ જો એનું લોંગ ટર્મ સપોર્ટ જોવા જશો તો અરાઉન્ડ એક 295 ની આસપાસ એક સપોર્ટ બની રહ્યો છે અને અત્યારે કાઉન્ટર 307 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. અને રિસન્ટલી જે પ્રમાણે મોમેન્ટમ છે તે એ પ્રમાણે એક આ કાઉન્ટર જે છે 315 ની ઉપર ક્લોઝ નથી આપી શકતું. એટલે જેવું મોમેન્ટમની અંદર 315 ઉપર જાય ત્યાર પછી જો આમાં આપણે તેજીનો કારોબાર કરીશું તો આપણને નજીકના જ ભવિષ્યમાં સારા એવા ટાર્ગેટ્સ મળી શકે છે જેમાં આપણે 330 સુધીનો એક ઉછાળો જોઈ શકીએ છીએ. એટલે કરંટ લેવલે બાય ના કરતા એને થોડુંક મોમેન્ટમમાં જ્યારે પણ આ કાઉન્ટર 315 ઉપર જાય ત્યાર પછી તેજીનો કારોબાર કરવો સારો લાગી રહ્યો છે. અને જ્યારે પણ આપણે 315 ઉપર આ કાઉન્ટર ટ્રેડિંગ કરવાનું ચાલુ કરે તે વખતે આપણે એક અરાઉન્ડ 304 ની આસપાસનો સ્ટોપ લોસ રાખી અને તેજી કરીશું તો વધારે સારું રહેશે. અને ઓવરઓલ આનું જે લાર્જર ડિગ્રી જે સ્ટ્રક્ચર જે છે તે પોઝિટિવ છે. એટલે આમાં હવે કોઈ મંદીનો વેપાર કરવાથી કોઈ ફાયદા થાય તેવું નથી લાગી રહ્યું. એટલે આમાં એક આપણે તેજીનો કારોબાર કરવાનો જ એડવાઇઝેબલ રહી શકે છે. સાથે એક સેગમેન્ટ આજે આપણને મેજર ફોકસમાં રહેતું દેખાઈ શકે તેમ છે ડિફેન્સ સાઇડનું છે. આ સ્પેસની અંદર રુચિત એક કાઉન્ટર જોઈએ આપણે ભારત ઇલેક્ટ્રિકલ્સનું. ગઈકાલના દિવસમાં અહીંયા આપણે જોયું તો એક વેચવાલી તરફનો કારોબાર થોડો દેખાયો હતો, પણ એક મોમેન્ટમ જે છે તે આ સ્ટોકની અંદર ખાસા એક આપણને તેજીના દેખાઈ રહ્યા છે. ચાર્ટને જોતા લાગે છે કે અહીંયા ખરીદદારી હજુ પણ આગળ વધી શકે? વિક્રમ, આ સ્ટોક ફર્સ્ટલી અગર એના વેરી શોર્ટ ટર્મ કરતા એક પોઝિશનલ ચાર્ટ જોઈએ તો ફેબ્રુઆરી 2015 થી લઈને ઓક્ટોબર 2016 એટલે લગભગ દોઢ વર્ષ દરમિયાન આ સ્ટોક એક રેન્જ બાઉન્ડ સ્ટોક હતો. એના બાદ ઓક્ટોબર મહિનામાં સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું છે અને બ્રેકઆઉટ બાદ એક તો હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર પણ કન્ટિન્યુ છે. અને સેકન્ડલી જ્યારે પણ આ સ્ટોકના પોઝિટિવ મોમેન્ટમ આવે છે ત્યારે વોલ્યુમ્સ પણ ઘણા સારા આવતા જોયા છે. તો એક લોંગર ટર્મ કે મીડિયમ ટર્મ ટ્રેન્ડ જોઈએ સ્ટોક તો ડેફિનેટલી પોઝિટિવ છે. શોર્ટ ટર્મ કરેક્શન આવી શકે છે આ સ્ટોકમાં, પણ કોઈ પણ કરેક્શન આવે તો ઘટાડે આ સ્ટોક જ્યારે પણ સપોર્ટ ઉપર આવે તો ખરીદારી કરવા માટે આ સ્ટોકને જોવું જોઈએ. 1450 ને 1450 ને 1440 ની રેન્જમાં સ્ટોકને ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. તો મને નથી લાગતું કે આ સ્ટોક એનાથી નીચે એટલીસ્ટ નિયર ટર્મમાં ફરીથી જશે. તો કોઈ પણ થોડુંક હજી ડિક્લાઇન્સ આવે અને 1550 1540 ની રેન્જમાં મળે, 1450 1440 ની રેન્જમાં મળે તો ડેફિનેટલી આ સ્ટોકને ફરીથી ખરીદારી કરવું જોઈએ. ઓકે, આપણે અહીંયા નજર કરીએ વધુમાં જે સ્ટોક્સ ઉપર આજે ફોકસ હોવું જોઈએ એમાં વોલ્ટાસ તમને ક્લિયરલી દેખાય છે. પરિણામ સારા છે. આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યું છે પણ માર્જિન જુઓ 4.5 વાળા 7.5. નફો જુઓ ઓલમોસ્ટ 40-45% ઉછાળો છે. એબિડામાં 60% ઉછાળો જોવા મળી રહ્યો છે. સુનિલ, શું વ્યૂ આપશો? આઈ થિંક ડેફિનેટલી આઈ થિંક વોલ્ટાસ મેં એક જ પ્રદીપ આપણે પહેલે પણ ચર્ચા કરી ચૂક્યા છે કે ક્યાંને ક્યાંક વોલ્ટાસે પોતાનું એક બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરવું પડશે. એને પોતાનો જે બિઝનેસ જે છે એક તો એસી બિઝનેસ છે અને પ્લસ બીજું જે ઈપીસી બિઝનેસ ક્યાંને ક્યાંક એ પોતે એક ડીમર્જ કરવું પડશે. મને લાગે છે આગળ જતાં એ પોસિબલ થઈ શકે. હવે કદાચ સમજી લો કે ન પણ કરે, મેનેજમેન્ટ કદાચ એ વ્યૂ ન લે અને અધરવાઇઝ ઓલ્સો ધીસ કંપની ઇઝ ઇન અ વેરી સ્વીટ સ્પોટ. ઇનફેક્ટ ખાસું કરેક્શન્સ જોઈ ચૂક્યા છે પ્રદીપ આપને આ કાઉન્ટરમાં. પણ જે રીતે નંબર આવ્યા છે, જે રીતે લોકો એમ ડિમાન્ડ જે એસીનું જે કહે છે કે વધવાનું જ છે, ક્યાંક ઓછું ન થવાનું બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ, તો એને એક મેજર બેનિફિટ વોલ્ટાસને મળશે. કે એનું જે બિઝનેસ જે છે આઈ થિંક બહુ રોબસ્ટ છે, મેનેજમેન્ટ સારું છે. તમે 25-26ના પીઈમાં મળી રહ્યો છે. તમે નોર્મલી જોશો બધી જ કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની હોય એ ખાસ એવા પ્રી કમાન્ડ કરે છે, જે તે વર્લપૂલ હશે કે બીજી કોઈ પણ તમે કંપની જોઈ લો તો આ ભાવથી આઈ થિંક પ્રદીપ ઇટ મેક્સ ડેફિનેટલી લોટ ઓફ સેન્સ ટુ બાય. પણ પ્લસ એક જ પ્રદીપ હજી પણ કહું છું કે ક્યાંક ક્યાંક ટ્રિગર આનું એક જે છે કે આજે નહીં તો ભવિષ્યમાં 6 મહિના કે 9 મહિના કે વર્ષમાં
ક્યાંને ક્યાંક મેનેજમેન્ટ ડેફિનેટલી પોતાનો જે એસી બિઝનેસ છે, જે B2C બિઝનેસ છે, કે એક પોતે ડીમર્જ કરશે અને ઇન્વેસ્ટર્સને એમાં શેર્સ આપશે. અને આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ ટ્રિગર ફોર ધ વોલ્ટાસ. ઓકે, તો આ ટ્રિગર ઉપર આપણે ખાસ નજર રાખીશું. વોલ્ટાસમાં આજે સારા ઉછાળાની અપેક્ષા રાખી શકાય. સિમ્પ્લેક્સ પ્રોજેક્ટ વધુમાં એક સ્ટોક છે જ્યાં આપણે ટર્ન અરાઉન્ડ થતા જોઈ રહ્યા છે. 17 કરોડના ખોટની સામે 6.5 કરોડનો નફો બતાવ્યો છે કંપનીએ, અને માર્જિન તમે જુઓ તો 2-2.5% પર આવી ગઈ હતી, એ 14.5% પર આવતી દેખાઈ રહી છે. સિમ્પ્લેક્સ પ્રોજેક્ટ્સની આપણે અહીંયા વાત કરી રહ્યા છે. સુનિલ, જુઓ છો? એકદમ માઇક્રો કેપ કંપની છે, 31 કરોડ. રુચિત, તમે ક્યારે નજર કરી છે આ સ્ટોક પર? પ્રદીપજી, એટલું ક્યારે આ સ્ટોક મેં ફોલો નથી કર્યો, પણ તમે વોલ્યુમ્સ ફ્રન્ટ ઉપર જોવો તો ઘણા ઓછા વોલ્યુમ છે. ઇનફેક્ટ 25 રૂપિયાનો ભાવ હોવા છતાં સ્ટોકમાં ઘણા લો વોલ્યુમ્સ ઉપર ટ્રેડ કરે છે. સેકન્ડલી, જો અગર ગયા 2-2.5 વર્ષથી આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે, એવા કોઈ સંકેત નથી અહીંયા તન કે કોઈ અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે. પોઝિટિવ રિઝલ્ટના કારણે હોઈ શકે છે 1 કે 2 ટ્રેડિંગ સેશનમાં એક સારી મોમેન્ટમ આવીને સ્ટોક ઉપર પણ જાય, પણ એ સસ્ટેન મૂવ રહેશે કે નહીં એનો કોલ અત્યારથી ખબર નહીં પડે. તો એક વેટ એન્ડ વોચ અપ્રોચ રાખવો જોઈએ. જો અગર કોઈ હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર આગળ જઈને ફોર્મ થાય તો એના પછી જ આ સ્ટોકમાં એન્ટ્રી લેવી જોઈએ. અધરવાઇઝ એક દિવસનું અપમૂવ કોઈ આવે તો એને અવોઇડ કરવાની જ એક વધારે સારી સ્ટ્રેટેજી રહેશે. ઓકે રુચિત, વધુમાં એક ચાર્ટ ઉપર નજર કરો. જીવીકે પાવર, જે રીતે સમાચાર મળ્યા ત્યારબાદ હવે જોવાનું છે કે આગળ ટ્રેડ બને છે કે નથી બનતું. જીવીકે પાવરની અંદર ગઈકાલે આપણે 10-11% જેટલો ઉછાળો જોયું છે. હવે અહીંયાથી કયા ખાસ લેવલ છે ને જે ટ્રેડર્સે એન્ટ્રી લીધી હોય ને જે લેવાનું વિચારતા હોય એમને શું સલાહ આપશો? આ સ્ટોકમાં જોઈએ તો જે આખું ફોલ આવ્યું છે નવેમ્બર 2014 થી, આખા ફોલ કે આખા કન્સોલિડેશનમાં જ્યારે પણ પુલબેક રેલી આવી છે ત્યારે વીકલી ચાર્ટ ઉપર 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજે રેઝિસ્ટન્સ ચેક કર્યું છે. કાલની ટ્રેડિંગ સેશનમાં ફર્સ્ટ ટાઈમ એવું થયું છે લગભગ 2-2.5 વર્ષ બાદ કે 20 EMA ની ઉપર ક્લોઝિંગ બેસિસ ઉપર આવ્યું છે. એ ડેફિનેટલી વીકલી ચાર્ટ છે, એટલે આપણે ફ્રાઇડેની ટ્રેડિંગ સેશનમાં એ ક્લોઝિંગ ઉપર બેસિસ ઉપર વેઇટ કરવું પડશે. પણ ગયા 2 અઠવાડિયામાં અપમૂવમાં વોલ્યુમ્સ પણ સારા આવ્યા છે અને જે રેઝિસ્ટન્સીસ છે, ફોલિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સીસ એ પણ બ્રેક કરી રહ્યા છે. તો પોઝિટિવ મોમેન્ટમ મારા ખાતે શોર્ટ ટર્મમાં સ્ટોકમાં રહી શકે છે અને ઉપર 8.75 રૂપિયા જ્યાં વીકલી ચાર્ટ ઉપર 200 દિવસનું મૂવિંગ એવરેજ આવી રહ્યું છે, 200 વીક્સનું મૂવિંગ એવરેજ આવ્યું, ત્યાં સુધી આપણે સ્ટોકમાં એટલીસ્ટ મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકે છે. તો કોઈની લોંગ પોઝિશન હે, એક 7 રૂપિયાનું સ્ટોક છે અને અહીંયાથી 8 રૂપીસ 8.75 ના લેવલ્સ આપણે અગર જો શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય તો એક એક્સપેક્ટ કરી શકે છે. પણ જો કોઈ લાંબા ગાળા માટે જોઈ રહ્યા છે કોઈ પણ આ સ્ટોકને, તો મારા ખ્યાલથી હજી બી એવા કોઈ સંકેત નથી કે લોંગ ટર્મ અપટ્રેન્ડ રિઝમ્પશન થશે. 8.75 ની ઉપર જો સસ્ટેન મોમેન્ટમ આવે ને એના પછી કોઈ હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર ફોર્મ થાય તો જ લોંગ ટર્મ પોઝિટિવ કે મીડિયમ ટર્મ પોઝિટિવ આ સ્ટોકમાં કોઈ વ્યૂ બનાવી શકે છે. એઝ ઓફ નાઉ શોર્ટ ટર્મ માટે જે પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ અને 8.75 રૂપિયાના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવતા મે બી 2 થી 3 વીકમાં જોઈ શકે છે. ઓકે સુનિલજી, અહીંયા ફરી એક વખત ફાર્મા સ્પેસ ઉપર સન ફાર્મા ઉપર આપની સાથે ચર્ચા કરવા માંગીશું અહીંયા, કારણ કે જે રીતના અહીંયા બ્રોકરેજ હાઉસ તરફથી વ્યૂ આવતા દેખાઈ રહ્યા છે અને આંકડાઓની ઇમ્પેક્ટ જે અહીંયા આવતી દેખાઈ રહી છે, ખાસ કરીને એક સ્ટેરો માર્જિન જે છે તે ઘટવાના કારણે એબિટાની અંદર અંદાજ ચૂકાઈ ગયો છે, એવું જે રીતનું અહીંયા બ્રોકરેજ હાઉસનું પણ વ્યૂ બની રહ્યું છે અને આંકડાઓની અંદર પણ આપણે આની એક અસર આવતા જ હોય છે. ઓવરઓલ આપણે જોઈએ તો રેનબેક્સી અને ટેરોના એક્વિઝિશન બાદ આ કંપની તરફથી જોઈએ તો આપણે ઓપરેશનલ ફ્રન્ટ ઉપર આંકડાઓ વીક બનતા દેખાઈ રહ્યા છે. સ્થિતિ અહીંયા ક્યાં સુધીમાં સુધરતી આપ જોવો છો? આઈ થિંક વિક્રમ, આપણે એવી રીતે પહેલાં ચર્ચા કરી ચૂકી કે ક્યાંને ક્યાંક જે આલ્ફા ક્રિએટ કર્યું હતું આખું ફાર્મા સેક્ટર, ક્યાંને ક્યાંક નથી લાગતું કે આગળ જતાં કરશે. સ્પેસિફિક ટુ સન ફાર્મા આઈ થિંક ખાસ એવું આપણે કરેક્શન્સ જોઈ ચૂક્યા છે આ કાઉન્ટરમાં. અત્યારે સ્ટોક્સ તમે જોશો તો કદાચ 19-20ના પી પર ચાલતો હશે અને આ લેવલથી એવો કંઈક એક્સપેન્સિવ નથી. પ્રદીપ, વિક્રમ, સોરી માફ કરજો, પણ એક્સપેન્સિવ નથી. પણ મને જ લાગતું કે આગળ જતાં તમને એવું કંઈક ખાસ એવું રિટર્ન્સ આપી શકે. 2-3 છે, બીકોઝ જે આપણી ચર્ચા કરી યુએસની એક હેડવિન્સ છે ત્યાં છે, ક્યાંને ક્યાંક ગવર્મેન્ટ ઇન્ડિયામાં પણ થોડી કન્સર્ન્સ થઈ ગઈ. જે રીતે આપણે જોયું સ્ટેન્ટના ઉપર ગવર્મેન્ટે જે પ્રાઇસ ડિક્રીઝ કરી, ડેફિનેટલી સન ફાર્માને એની અસર નથી થતી, પણ એક દેખાડે છે ગવર્મેન્ટનો કન્સર્ન્સ કે ક્યાંને ક્યાંક પોતે ડ્રગ્સ પ્રાઇસીસ છે તેના પર કંટ્રોલ કરવા માંગી રહી છે. અને ડીપીસીઓ જે રીતે એગ્રેસિવ રીતે કર્યું હતું કે ગવર્મેન્ટે થોડા વખત પહેલાં પણ થોડા પ્રાઇસીસને થોડા રિડ્યુસ કર્યા હતા બીજા ઘણા ડ્રગ્સના ઉપર. પ્લસ ગવર્મેન્ટ પોતે કંઈક જનરિક બિઝનેસને અમે થોડુંક પ્રમોટ કરશું, જે રીતે બજેટમાં પણ એક ચર્ચા કરવામાં આવી છે. તો એ જોતાં મને લાગતું કે ડોમેસ્ટિક બિઝનેસમાં આપણે ખાસ એવું ગ્રોથ જોઈ શકીએ ફોર ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી.
આ લેવલથી સન ફાર્મા કદાચ તમને માર્કેટ પરફોર્મર થઈ શકે બિકોઝ ઓફ વેલ્યુએશન હવે એવા એક્સપેન્સિવ નથી. જે ફ્રોથ હતો એમાંથી નીકળી ગયો છે. પણ ડઝ ઇટ મેક એ સેન્સ એટ ધીસ પોઈન્ટ ટાઈમ ટુ બાય? આઈ ડોન્ટ થિંક સો. તો વિક્રમ, મારી સલાહ એ જ હશે કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો તમે બની લો, પણ આઈ ડોન્ટ થિંક પણ એ તમને આલ્ફા નહીં ક્રિએટ કરી શકે. ઇટ્સ એ ગુડ સ્ટ્રેટેજી ટુ હેવ ઇન એ પોર્ટફોલિયો બિકોઝ ધીસ કેન ગીવ સ્ટેબિલિટી ટુ યોર પોર્ટફોલિયો. પણ ઇફ યુ આર વિલિંગ ટુ ક્રિએટ ફોર આલ્ફા, then મારી સલાહ થોડી જોડે રહેવાની રહેશે. ઓકે, રુચિત, આપનો સન ફાર્મા માટે શું વ્યૂ રહેશે? વિક્રમ, રિસન્ટલી જોઈએ તો આ સ્ટોક ડેલી ચાર્ટ્સ ઉપર એક કન્સોલિડેશન ફેઝમાં છે. ડિસેમ્બર મહિનાથી આ સ્ટોકમાં કોઈ હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચરનું ફોર્મેશન હજી પણ થયું નથી અને એવરી પુલબેક મૂવ્સ ઉપર 89 EMA એક ઘણું સારું રેઝિસ્ટન્સ એક્ટ કરી રહ્યું છે, જે લગભગ 675 ની આસપાસ છે. તો જ્યાં સુધી એક 675 ની ઉપર આ સ્ટોક ક્લોઝિંગ બેસિસ ઉપર નહીં આવે ત્યાં સુધી કોઈ અપ ટ્રેન્ડ કે પોઝિટિવ મોમેન્ટમ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટેડ નથી. આપણે હજી બી એક્સપેક્ટ કરીએ છીએ કે સ્ટોક નિયર ટર્મમાં એક કન્સોલિડેશન ફેઝમાં જ રહેશે. ઓકે, આ સિવાય રાજન, આઈડીબીઆઈ બેંકનો એક કાઉન્ટર આપણે જોઈએ. ગઈકાલે આપણે જોયું તો ઓવરઓલ બેંક નિફ્ટીના સ્પેસ ઉપર આપણને જે થોડી સ્ટ્રેન્થ જોવા મળી હતી, એમાં આ કાઉન્ટરનું પણ એક સારું કોન્ટ્રીબ્યુશન રહ્યું હતું. અહીંયા આપણે જોઈએ સારા એવા લોંગ પોઝિશન ઇનિશિએટ થતા દેખાયા છે. ઓપન ઇન્ટરેસ્ટ ઓલમોસ્ટ ગઈકાલે આપણે 5% સુધી વધતા જોયું છે. શું ધ્યાન રાખવું બને? જે પ્રમાણે આઈડીબીઆઈ બેંકનો ચાર્ટ જોવા જઈએ તો એક 84 રૂપીસની આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે અને ઓવરઓલ એનું જે નિયર ટર્મ સપોર્ટ જે છે તે અરાઉન્ડ 76 રૂપીસની આસપાસ આવી ગયેલો છે અને સ્ટ્રક્ચર જે છે તે ઘણું સ્ટ્રેન્થ સાથેનું બતાવી રહ્યું છે. એટલે આ જે મોમેન્ટમ જે છે તે હજુ પણ ઇન્ટેક્ટ રહી શકે છે અને એક નજીકના એક રેઝિસ્ટન્સ છે 88ની આસપાસના રેઝિસ્ટન્સ છે. એટલે આ કાઉન્ટર એક 88-89ની આસપાસના એક ક્લોઝિંગની વેઇટ કરી રહ્યું છે. જેવું આની ઉપર ક્લોઝિંગ થશે એટલે ઇમિડિયેટ આપણે 96 રૂપીસ સુધીનો ઉછાળો જોઈ શકીએ છીએ. એટલે કરન્ટલી પણ આ કાઉન્ટરની અંદર તેજીનો કારોબાર કરવો આઈડીબીઆઈ બેંકની અંદર સારો લાગી રહ્યો છે અને ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. એટલે કરંટ લેવલે બી જો તેજી કરીશું તો અરાઉન્ડ આપણે 76ની આસપાસનો સ્ટોપ લોસ રાખી અને તેજીનો કારોબાર કરવાનો રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ તરીકે આપણે 88 અને સેકન્ડ ટાર્ગેટ તરીકે આપણે 96 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. સ્ટ્રક્ચર પોઝિટિવ છે, તેજીનો કારોબાર કરવો. ઓકે, માર્કેટ ઓપનિંગનો સમય હવે નજીક આવી ગયો છે. 20 સેકન્ડનો સમય રહી ગયો છે. 88.43 SGX નિફ્ટી ખાસું પોઝિટિવ દેખાય છે, પણ કેશ માર્કેટમાં ઓપનિંગ બાદ ફાઇનલી આપણે 9:15 પછી એને ટકતા જોઈએ છે કે નહીં. 88.20 88.30ની રેન્જની ઉપર જે ખાસ મોટો રેઝિસ્ટન્સ છે એ મહત્વનું રહેશે. ગયા 7 દિવસથી આપણે માર્કેટને સતત આ જ રેન્જમાં અટકતા જોયું છે. હવે આજના કોર્સ આપણી સામે અત્યારે આવી રહ્યા છે 87.67, 87.88, 87.58, ખાસા નીચેના લેવલ્સ દેખાઈ રહ્યા છે. શું કારણ છે એની પાછળ? હેવી વેટ્સમાં તમે જુઓ, ટાટા મોટર્સ પર 10% નીચેના કોર્સ આવી રહ્યા છે. ટાટા મોટર્સ DVRની અંદર પણ, એટલે આ પ્રોબ્લેમ છે. તો આ થઈ જશે મને લાગે છે બેલેન્સ. ઇન્ડસઇન્ડ બેંક, TCS, HDFC, અંબુજા સિમેન્ટ, બીજા અમુક સ્ટોક છે જ્યાં તમે ખાસા નીચેના કોર્સ જોઈ રહ્યા છો. તેને થોડોક ટાઈમ આપીશું. એની સામે પાવર ગ્રીડ, NTPCમાં ઉપરના 8-9% ઉપરના પણ કોર્સ છે. તો એ જ્યાર સુધી બેલેન્સ થાય, આપણે એમ જોઈએ કે માર્કેટમાં કયા સ્ટોક્સ પર સારા વોલ્યુમ સાથે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. ટાટા મોટર્સ સિવાય NTPC જુઓ, 2%ની આસપાસનો ઉછાળો આપણે અહીંયા આવતા જોઈ રહ્યા છે ને પાવર ગ્રીડ. તો આ બંને સ્ટોક પર ખાસા મોટા બિડ્સ આવ્યા છે, એટલે આ બંને પાવર સ્ટોક્સ પર તમારે નજર રાખવી જોઈએ. બીજી બાજુ SBI ને યસ બેંક, આ બે બેન્કિંગ કાઉન્ટર્સ ઉપર પણ અત્યારે આપણે મોટા વોલ્યુમ સાથે બિડ્સ આવતા જોઈ રહ્યા છે. તો આ બે સ્ટોક્સ પર ખાસ કરીને તમારે અહીંયા નજર રાખવી જોઈએ. એ સિવાય તમે જુઓ બીજા સ્ટોક્સ જોઈએ આપણે તો ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરીના, એમાં મોટો બિડ સડનલી જોવા મળ્યું છે. કંઈ ખાસ મૂવમેન્ટ નથી. વીવીમેટ લેબ પર નજર કરીએ તો ઓલમોસ્ટ 19-20% ઉપરના કોર્સ આવી રહ્યા છે અત્યારે શરૂઆતમાં. એટલીસ્ટ બિડ્સ તો સારા છે, પણ ટકે છે કે નહીં જોવાનું રહ્યું. ને ITDC એક તો PSU સ્ટોક છે જ્યાં આપણે સારા મોટા બિડ્સ અત્યારે આવતા જોઈ રહ્યા છે 6-7%ની આસપાસ. નેગેટિવ સાઇડમાં જુઓ તો HDIL ને L&T ફાઇનાન્સ હોલ્ડિંગ, આ બે સ્ટોક્સ એવા છે જ્યાં મોટા વોલ્યુમ સાથે બિડ આવ્યા છે, પણ થોડું દબાણ જોવા મળ્યું છે. વિક્રમ, બિલકુલ. અને બીજું એક આપણે અહીંયા જે IDBIની વાત કરી ત્યાંથી પણ અત્યારે આપણે જોઈએ તો ઇનિશિયલી એક સારા બિડ્સ આવતા દેખાઈ રહ્યા છે. 11,000 જેટલા એક બિડ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ બીજું એવું કાઉન્ટર છે જ્યાંથી આપણને થોડી એક સ્ટ્રેન્થ તરફની મુવમેન્ટ આવે તેવું દેખાય છે. ઓવરઓલ આપણે આજે આ ગ્રુપ જોઈએ તો ગ્રુપની અંદર આપણને સારો મૂવ છે. અદાણી પાવરનું કાઉન્ટર જોઈએ તો ત્યાંથી પણ આપણને એક પોઝિટિવ અત્યારે બિડ્સ અહીંયા આવતા ચોક્કસ જોવા મળી રહ્યા છે. એ સિવાય અત્યારે ક્વોલિટી ડેરીનું એક કાઉન્ટર જોઈએ. આપણે જોયું કે લગભગ પરિણામ પહેલાં સ્ટોક એકદમ સાઇડવેઝમાં હતો. પરિણામ પછી આપણને ગઈકાલે એક સારું બસ દેખાયું છે. આજના દિવસમાં પણ એક થોડી પોઝિટિવ શરૂઆત આપે તેવી એક સંભાવના અહીંયા દેખાઈ રહી છે.
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર બીજું એક એવું કાઉન્ટર અહીંયા ફોકસમાં રહેતું દેખાઈ રહ્યું છે. આ સતત બીજા ક્વાર્ટરની અંદર તેના આંકડાની અંદર થોડો સુધાર આવતો દેખાયો છે અને એ પછી આજે એક અહીંયા લગભગ 3000 શેર્સના બીડ અત્યારે આપણને આવતા જોવા મળી રહ્યા છે. તેને જ સુનિલજી, જો આપ અહીંયા ધ્યાન રાખતા હોય તો જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ઉપર શું ધ્યાન રાખી શકાય તેમ છે? આંકડાઓને જોતા કંપનીની પરિસ્થિતિમાં સુધાર આપને દેખાઈ રહ્યો છે? આઈ થિંક યસ, લોસીસ થોડી ઓછી થઈ છે જિંદાલ સ્ટીલ એન્ડ પાવરની. પણ તમારી વિક્રમ એક જ જાણવું કે છેલ્લા 1 વર્ષથી હું સ્ટીલ ઇન્ડસ્ટ્રી પર થોડો બેરિશ છું અને ખોટો પુરવાર થયો છું. એન્ડ સેન્સ યુ શુડ ટેક માય એડવાઇસ વિથ ધ પિંચ ઓફ સોલ્ટ. મને હજી પણ લાગે છે કે ક્યાંને ક્યાંક ચાઇના વુડ બી એ કન્સર્ન. પ્લસ આપણે જોયું છે કે આયર્ન ઓઇલના પ્રાઇસીસ ખાસા વધી ગયા છે ઇન રિસેન્ટ પાર્ક. એ થોડું નેગેટિવ કહેવાય સ્ટીલ સેક્ટરના ઉપર. પણ એઝ આઈ સેડ બિફોર, હું થોડો ખોટો પુરવાર થયો છું. હેન્સ પ્લીઝ ટેક માય એડવાઇસ વિથ ધ પિંચ ઓફ સોલ્ટ. ઓકે, તો સ્ટીલ સ્ટોક્સ પર તમે જુઓ, એક સમાચાર જે આવી રહ્યા છે, એક નાની કંપનીઝને એક્વાયર કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે સુનિલ અત્યારે. તો હવે મોનેટ સ્પાત, ઉત્તમ ગેલ્વા, આ 2 સ્ટોક છે જ્યાં ખાસ કરીને બધાની નજર છે. હવે મોનેટ માટે એવા સમાચાર આવી રહ્યા છે કે એક જ બિડર અહીંયા રહી ગયો છે, JSW સ્ટીલ. ને જો આ કોઈ ડીલ જોવા મળે, ઓલમોસ્ટ 8600 કરોડની ટોટલ ડેટ છે મોનેટ ઇસ્પાતની ઉપર. કોઈ પણ આવા જે રિસ્ટ્રક્ચરિંગ થાય, મોટી કંપનીઝ આવી નાની કંપનીઝને એક્વાયર કરે, તો શું એ કારણથી તમે પછી જુઓ છો કે આ સેક્ટરમાં કોઈ રોકાણની તક ઊભી થાય? આઈ થિંક ઘણી વખત આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે મોનેટ ઇસ્પાત ઘણી વખત એમ વિચાર આવે છે કે કદાચ કોઈ એને એક્વાયર કરશે ને પછી નથી થતું ને પછી સ્ક્રિપ્ટ. પણ જો ખરેખર આ થતું હોય તો એક સારું વસ્તુ છે. થોડુંક કન્સોલિડેશન થશે ઇન્ડસ્ટ્રીના માટે, વિચ ઇઝ નીડેડ ઓલ્સો. વેરી સ્પેસિફિકલી તો મોનેટ આઈ થિંક 750-800 કરોડનું માર્કેટ કેપ છે પ્રદીપ, એટલે મોટું માર્કેટ કેપ છે ને ડેફિનેટલી ડેટ વધારે છે. પણ જ્યારે કોઈ સ્ટ્રોંગ હેન્ડ્સમાં જશે તો આનું થોડું રિસ્ટ્રક્ચર થશે ડેટ, અને પ્લસ તમારી જે કોસ્ટ ઓફ બોરિંગ છે કદાચ ઓછી થશે. તો આઈ થિંક ઇટ્સ એ ગુડ મૂવ. હવે જો તમે ઇન્વેસ્ટર હો મોનેટ ઇસ્પાતમાં, યા તમે ન પણ હોય અને તમારે જો કદાચ રિસ્ક લેવું હોય, હાઈ રિસ્ક હાઈ રિટર્ન, તો આઈ થિંક ઇટ મેક સેન્સ. બિકોઝ આજે ને તો કાલે આ ક્યાંને ક્યાંક લેવાશે જ. હવે શું ભાવે લેવાશે મને નથી ખબર પ્રદીપ, કદાચ ઓછા ભાવે લેવાશે, નીચા ભાવે લેવાશે. પણ જો જેવી રીતે આપણે શિવા સિમેન્ટ પર પ્રદીપ તમને યાદ હોય તો આપણે ડિસ્કસ કર્યું હતું કે શિવા સિમેન્ટના પ્રમોટરે જિંદાલને વેચી નાખ્યા હતા અને પછી કાઉન્ટરમાં આપણે ખાસ એવી તેજી જોઈ હતી. આઈ થિંક સમથિંગ સિમિલર કેન હેપન ટુ ધીસ વન ઓલ્સો. સો irrespective of fact what price the management acquires, whoever that management, whether જિંદાલ છે કે XYZ આવે છે, પણ એક સ્ટ્રોંગ હંડમાં જશે તો કાઉન્ટરમાં રીરેટ થઈ શકે. આઈ થિંક મારી સલાહ એ છે કે જો તમે હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ વાળા ઇન્વેસ્ટર્સ હો તો ડેફિનેટલી ઇટ મેક સેન્સ ફોર યુ ટુ બાય ઇન ધીસ કંપની. ઓકે, ત્યારે જ આજે જુઓ તમે ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરિનાનો એક સ્ટોક છે જ્યાં આપણે પહેલાં પણ સંકેત આપ્યા હતા કે મોટા વોલ્યુમ જોવા મળી રહ્યા છે. ઇનફેક્ટ જે ઘટાડો આપણે આજે ઇન્ટેલેક્ટમાં જોઈ રહ્યા છે એની પાછળ કારણ છે રાકેશ અને રેખા ઝુંઝુનવાલા, આ 2 એકાઉન્ટથી 42 લાખ શેર્સના વેચાણના આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે. એવરેજ 120 રૂપિયા પ્રતિ શેરના ભાવે. ને સામે બીજા કોઈ પણ બાયર હોય પણ રાકેશ ઝુંઝુનવાલાએ શેર વેચ્યા તો એ સ્ટોક પર તો દબાણ જોવા મળે જ. સુનિલ, આઈ થિંક યસ યુ આર રાઇટ પ્રદીપ. મને યાદ છે કદાચ 2015 દિવાળી જેવો ટાઈમ હતો અને મને યાદ છે ઘણા મોટા બ્રોકિંગ હાઉસીસે ઇન્ટેલેક્ટ ડિઝાઇન એક બાય રિકમેન્ડેશન આપ્યું હતું અને ક્યાંને ક્યાંક એક ફંડામેન્ટલને વિપરીત આવતું હતું ને તે વખતે આપણે બુલિશ નહોતા અને તે વખતે પણ કીધું હતું કે વેલ્યુએશન પ્રમાણે ક્યાંક જસ્ટિફાઈ નથી થતું આ વેલ્યુએશન. ઓફકોર્સ ત્યારે વખતે લોકોનું એક જ કહેવાનું હતું કે રાકેશ ઝુંઝુનવાલા જેવા મોટા ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કર્યું છે તો આજે ને તો કાલે ભાવ મળશે. અને જો તમે ગ્રાફ દેખાડી શકતો હોય આપણા દર્શકોને તો કોન્સ્ટન્ટ ડિક્લાઇન થયું છે પ્રદીપ. 50 થી 60% જેવું આ અકાઉન્ટમાં ડિક્લાઇન થયું છે કોન્સ્ટન્ટલી. હવે એક આ ન્યૂઝ આવ્યા જે બેઝિક રીઝન હતું કે સ્ક્રિપ્ટ ઉપર જવી જોઈએ બીકોઝ ઓફ રાકેશ ઝુંઝુનવાલા જેવા ઇન્વેસ્ટર્સ છે. હવે ઇન્વેસ્ટર જો પોતે પ્રદીપ, આઈ થિંક ધ બેઝિક ફંડામેન્ટલ ફેક્ટર્સ ટુ કાઉન્ટર ટુ રિમેન બુલિશ આઈ થિંક ઇઝ કમ ડાઉન. તમે વેલ્યુએશન પ્રમાણે જુઓ તો પ્રદીપ 40-45ના વેલ્યુએશન પી જેવો કમાન્ડ કરે છે. જ્યારે આપણે ઇન્ફોસિસ અને TCS જેવી કંપની જો પ્રદીપ 18 અને 19 જેવા પી પર સસ્ટેન કરવામાં તકલીફ થતી હોય તો કેવી રીતે કોઈ કંપની 40-45નો પી મેન્ટેન કરી શકે? Definitely Pradeep, I think it makes sense to get out even if you have not booked your profits or loss, even હજી પણ મોડું નથી થયું તમે નીકળી જાઓ. ઓકે, તો હવે આજના ટ્રેડિંગ કોલ્સ લઈ લઈએ આપણા બંને નિષ્ણાતો પાસેથી. રુચિત, પહેલા આપના કોલ. પ્રદીપજી, ફર્સ્ટ કોલ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી સિમેન્ટ્સમાં ખરીદારી કરવાની સલાહ છે. આ સ્ટોકમાં આપણે જોયું છે કે રિસન્ટલી હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર ડેલી ચાર્ટ ઉપરનું ફોર્મેશનની શરૂઆત થઈ છે
સેકન્ડલી જો અગર આપણે ડેલી ચાર્ટ ઉપર RSI માં ફોકસ કરીએ, RSI જનરલી આપણે સ્ટોકમાં મોમેન્ટમ બતાડે છે. જાન્યુઆરી મંથની પહેલા 50 થી 60 ની રેન્જની RSI આ સ્ટોકમાં રેઝિસ્ટન્સ એક્ટ કરી રહી હતી. એના બાદ જે રિસન્ટ અપમૂવ આવી છે એમાં RSI 50 નું એક રેઝિસ્ટન્સ બ્રેક કર્યા બાદ હમણાં ડિક્લાઇન્સ ઉપર જે રેઝિસ્ટન્સ હતું એ સપોર્ટ બનાવીને આવ્યું છે. એટલે રેન્જ RSI ની શિફ્ટ થઈ ગઈ છે. 50 હમણાં સપોર્ટ બની ગયો છે અને અપસાઇડ ઉપર ડેફિનેટલી હજી પણ કોઈ ખાસ ઓવરબોટ મોમેન્ટમ સેટઅપ્સ આ સ્ટોકમાં નથી. એટલે અપસાઇડ ઘણી સારી જગ્યા હજી પણ આ સ્ટોકમાં બની રહી છે. તો કરંટ લેવલ્સ ઉપર સિમેન્ટ્સમાં ખરીદારી કરવી જોઈએ. 2 સપ્તાહ માટે 1290 રૂપિયા સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી શકે છે અને તમે 1160 નું એક સ્ટોપ લોસ આ સ્ટોકમાં મેન્ટેન કરી શકો છો. હવે સેકન્ડ પિક રહેશે લાર્સન એન્ડ ટુબ્રો. ઇવન લાર્સન એન્ડ ટુબ્રો આપણે જોયું છે કે એક સારા અપમૂવ પછી ફરીથી એક કન્સોલિડેશન ફેઝમાં હમણાં કન્સોલિડેશન ફેઝ બતાવી રહ્યું છે. તમે અગર પેરાબોલિક SAR અને મૂવિંગ સેટ ઓફ મૂવિંગ એવરેજીસ જેવા ઇન્ડિકેટર્સ લગાડો તો એક સંકેત છે કે આ સ્ટોક એક અપટ્રેન્ડમાં છે હમણાં અને સારી તેજી ઇનફેક્ટ આવતા 3 થી 4 મહિનાનો પણ વ્યૂ લઈએ તો પણ એક ઘણું સારું અપમૂવ આ સ્ટોકમાં શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં બતાડી શકે છે. જસ્ટ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવાની સલાહ રહેશે. 1440 ની નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો અને 1600 સુધીના ટાર્ગેટ્સ લગભગ આવતા 2 અઠવાડિયામાં આપણે જોઈ શકીએ છીએ. રાજન, આપના કોલ્સ? આજે મારા 2 કોલ રહેશે. એક હેક્ઝાવેર છે જે અત્યારે 208 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ટાર્ગેટ્સ ની અંદર આપણને 220 થી લઈ અને 230 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, જેમાં આપણે એક સ્ટોપ લોસ તરીકે આપણે 198 મેન્ટેન કરવાનો રહેશે અને આ સ્ટ્રેટેજીની સમય મર્યાદા 10 દિવસની રહેશે. તદુપરાંત બીજો કોલ રહેશે મારો આઈસર, જે અત્યારે 25,300 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ટાર્ગેટ્સ ની અંદર આપણને 26,300 થી લઈ અને 27,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, જેમાં સ્ટોપ લોસ તરીકે 24,400 નો રહેશે. આ પણ વ્યૂની સમય મર્યાદા 10 દિવસની રહેશે. ઓકે, તો આ કોલ્સ છે આજના માટે, જ્યાં તમે આજે ટ્રેડ કરી શકો છો. હવે પ્રી ઓપન સેશન સેટલ થઈ ગયું છે અને આપણે જોઈએ તો 87, 78, 79 એટલે 87, 80 ની નીચેના લેવલ નિફ્ટી પર જોવા મળ્યા છે. આ સરપ્રાઇઝિંગ કહી શકાય કે સતત ગયા 2-3 દિવસથી આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે SGX નિફ્ટી બહુ જ પોઝિટિવ પિક્ચર બતાવે છે, પણ આપણા માર્કેટ કોઈક બીજા જ લેવલ ઉપર ફાઇનલી ઓપન થતા દેખાય છે. એક રેન્જની અંદર આપણે સતત માર્કેટને ફરતા જોયું છે ને આજના દિવસે તમે અત્યારે નિફ્ટીના આંકડાઓ જુઓ તો તમને ક્લિયરલી એક દબાણના સંકેત મળી રહ્યા છે અને આ દબાણ પાછળ જે કારણ છે એ પણ કોઈ સરપ્રાઇઝ નથી. ટાટા મોટર્સ DVR એકવાર ફરીથી જે રીતે આપણે સેલિંગ જોઈ છે, ટાટા મોટર્સ 449 ના લેવલ બતાવી રહ્યું છે. ટાટા મોટર્સ DVR નો લેવલ તમે જુઓ તો 5% નીચે 280 ની નજીક આજે આપણને શરૂઆતના સંકેત મળી રહ્યા છે. ઇનફેક્ટ રુચિત, આ સ્ટોક પર જો આપણે નજર કરીએ, ટાટા મોટર્સના સ્ટોક પર હું જોઉં છું કે અત્યારે ગયા 2 મહિનાથી તો આપણે આટલા નીચેના લેવલ જોયા નથી. 450 ભાવ જે આપણે આવતા જોઈ રહ્યા છે. ઇનફેક્ટ 460-65 ની આસપાસ આ સ્ટોક અટકી જતો હતો. હવે એની પહેલા આપણે જોઈએ તો ડિસેમ્બરમાં 428 સુધીના લેવલ પણ જોવા મળ્યા છે. તો શું લાગે છે કે એ જ તરફ કદાચ વધતું હોય ને આપણે હજુ અહીંયાથી 20-25-30 રૂપિયાનો ઘટાડો જોઈ શકીએ? રુચિત, શું લાગે છે? પ્રદીપજી, ફર્સ્ટલી જો અગર આપણે કાલેની ટ્રેડિંગ સેશનનું જ ફોકસ કરીએ તો આ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ હતું કાલેની ટ્રેડિંગ સેશનમાં, લગભગ 490 ને 500 ની રેન્જ. કેમ કે ત્યાં 200 દિવસનું ડેલી મૂવિંગ એવરેજ આવી રહ્યું હતું અને 200 દિવસનું ડેલી મૂવિંગ એવરેજની નીચે કાલેની ટ્રેડિંગ સેશનમાં ક્લોઝિંગ આપ્યું છે. આજે પણ જે ઓપનિંગના સંકેત છે ડેફિનેટલી ફોલોઅપ સેલિંગ મૂવ આ સ્ટોકમાં આવી શકે છે અને જો અગર એવું ફોલોઅપ સેલિંગ મૂવ આવે તો આપણે સ્ટોકમાં નીચે 450 સુધીના લેવલ્સ એક જોઈ શકે છે. જેવું તમે વાત કીધું કે ડિસેમ્બર મહિનામાં જે લો હતો 428, આ લો અગર આપણે વીકલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો વીકલી ચાર્ટ્સ ઉપર ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે ત્યાં અને એવા કોઈ લાગતું નથી મને કે એ લેવલ્સ નિયર ટર્મમાં આ ઘટાડામાં બ્રીજ થશે. તો તમને એક નીચે આવે અને ફરીથી આ સ્ટોક 450 ની આસપાસ મળે તો મારા ખ્યાલથી એક સારા લેવલ્સ તમને રહેશે આ સ્ટોકમાં ફરીથી ખરીદારી કરવી હોય તો. અને જે 428 નું લો બનાવ્યું છે એની જસ્ટ નીચે એટલે 425-420 ની રેન્જમાં ક્યાં પણ તમે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. તો એક હજી થોડો ઘટાડાની રાહ જોવી જોઈએ. 440-450 ની રેન્જમાં જો આજે પ્રી ઓપનિંગ સેશનમાં બતાડી રહ્યું છે, અહીંયા જો આજે અડધો 1 કલાક સ્ટેબલ થાય તો મારા ખ્યાલથી આ સ્ટોકમાં 420 નું એક સ્ટોપ લોસ થી ખરીદારી કરી શકે છે. ઓકે રાજન, 2 સ્ટોક્સ ઉપર નજર કરો રિયલ એસ્ટેટમાં, DLF ને HDIL. DLFમાં અત્યારે તમે જુઓ તો ઓલમોસ્ટ 70,000 શેર્સના બિડ્સ આવ્યા છે. NSE પર પ્રી ઓપન દરમિયાન 3.3% ઘટાડો છે. HDIL જુઓ 55-60,000 શેર્સના બિડ આપણે આવતા જોયા છે અને ઓલમોસ્ટ 4.5% ઘટાડો અહીંયા દેખાઈ રહ્યો છે. શું કોલ આપશો?
પ્રદીપજી, જો જોવા જઈએ DLF ની એક તેજીની આપણે જો રાઈડ જોઈએ તો એક 100 રૂપિયાની આસપાસ DLF હતો ને ઉપરમાં આપણે 151 સુધીના લેવલ જોઈ આવ્યા. ઓવરઓલ સ્ટ્રક્ચર હજુ પણ પોઝિટિવ છે, પરંતુ જે પ્રમાણે એક સારી એવી 50% ગેઇન જોયેલો છે, એટલે સ્ટોક કદાચ અહીંયા આ એરિયામાં કુલ ઓફ થઈ શકે છે, પરંતુ આ સ્ટોક નીચેની અંદર આપણને 135 થી નીચે જાય તેવું નથી લાગી રહ્યું. એટલે અત્યારે 147 ની આસપાસ ગઈકાલનું ક્લોઝિંગ હતું. જો આપણને ઓપનિંગની અંદર અરાઉન્ડ 142 ની આસપાસ જો મળે તો ત્યાં આગળ એક વખત આપણે તેજીનો કારોબાર કરીએ અને તે વખતે એક સ્ટોપ લોસ તરીકે 136 અધરવાઇઝ 138 ની આસપાસના સ્ટોપ લોસ રાખી અને તેજીનો કારોબાર કરીએ તો DLF ની અંદર એક તેજીમાં લાભ મળે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને આગળ જતાં પણ આ તેજી કન્ટિન્યુ રહે તેવું લાગી રહ્યું છે. કદાચ થોડોક ટાઈમ વાઇઝ કન્સોલિડેશનમાં સ્ટોક જાય તેવું લાગી રહ્યું છે. તદુપરાંત HDIL ની વાત કરીએ તો HDIL નું કાઉન્ટર હજુ પણ થોડુંક વીકનેસ સાથે ટ્રેડ કરી રહ્યું છે, એટલે અત્યારે એક 68 ની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. અને જો આ કાઉન્ટર જો 65 ની નીચે ટ્રેડ કરવાનું ચાલુ કરે તો આમાંથી જો લોંગ હોય તો આપણે એક વખત એક્ઝિટ થવું જોઈએ અને આ કાઉન્ટર નીચેની અંદર સેટલ આઉટ થવા જઈ શકે છે, અરાઉન્ડ 60 સુધી પણ જઈ શકે છે. એટલે કોઈનું લોંગ હોય તો તે લોકોએ 65 ની આસપાસનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ HDIL ની અંદર રાખવો જોઈએ. ઓકે, આ સિવાય NTPC એક આપણે આજે જોઈએ તો ત્યાંથી આપણને એક ઘણા બીટ સાથેનો ટ્રેડ દેખાઈ રહ્યો છે, પણ નેગેટિવ સાઈડ ઉપર મોમેન્ટમ અહીંયા દેખાઈ રહ્યો છે. અહીંયા રુચિત, આપનો શું વ્યૂ બનશે આજના દિવસમાં? અહીંયા એક પ્રેશર આગળ વધતું દેખાઈ શકે તેમ છે? એક શોર્ટ ટર્મમાં જોઈએ તો સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં છે. લગભગ ગયા એક મહિનાથી આ સ્ટોકે 170 અને 160 ટુ 175 ની રેન્જ બનાવી છે. તો પણ જો અગર વીકલી ચાર્ટ ઉપર ફોકસ કરીએ તો વીકલી ચાર્ટ ઘણા સારા લાગી રહ્યા છે કે એવા કોઈ સંકેત નથી કે અહીંયાથી કોઈ મોટો ઘટાડો આવશે. ઇનફેક્ટ કોઈ પણ ઘટાડો આવે તો જસ્ટ એક શોર્ટ ટર્મ કરેક્શન રહેશે. એના બાદ ફરીથી આ સ્ટોક એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર વીકલી ચાર્ટ ઉપર જે બન્યું છે એને ડેફિનેટલી એક મેન્ટેન કરી શકે છે. 164 165 ની આસપાસ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે આ સ્ટોકને. તો જો મારા ખ્યાલથી અગર 164 ની આસપાસ મળે તો ફરીથી આ સ્ટોકને ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો હવે અહીંયા બજારના રેગ્યુલર સેશનને શરૂ થવા માટે થઈને ગણતરીની સેકન્ડ બાકી છે. SGX નિફ્ટીના સંકેત કરતા તો અહીંયા વિપરીત આપણે એક શરૂઆત થતા જોઈ શકીશું, પણ સ્ટોક સ્પેસિફિક જ્યાં આપણને ખાસ એક ફોકસ રહેતું દેખાશે આજે ટાટા મોટર્સ ના કાઉન્ટર ઉપર તો રહેશે જ, પરંતુ એ સિવાય બેંક ઓફ બરોડા તરફથી અત્યારે આપણે જોવાનું રહેશે, કારણ કે પરિણામ બાદ અહીંયા જે રીતના સ્ટોક એક ડાઉનફોલમાં દેખાયો હતો, આજે એક પુલબેક એક્સપેક્ટેડ બની રહી છે. આ સિવાય અહીંયા આપણે જોયું તો અદાણી પોર્ટ્સ, ONGC જેવા કાઉન્ટર્સ છે કે જે આજે આપણને ધ્યાનમાં રહેતા દેખાઈ શકે તેમ છે. ઇન્ડેક્સ વાઇઝ આપણે બીજા કેટલાક કાઉન્ટર્સમાં આપણે નજર કરીએ તો ગ્રાસિમ, લ્યુપિન જેવા કાઉન્ટર છે જે આજે કદાચ ઇન્ડેક્સને સપોર્ટ આપે તેવી શક્યતાઓ છે. અને અત્યારે બજાર આપણે રેગ્યુલર સેશનમાં આવતા જોઈ રહ્યા છે ને શરૂઆત આપણને અહીંયા એક નેગેટિવ નોટ ઉપર થતી દેખાય છે, પણ ફ્લેટ ટુ નેગેટિવ છે. મેજર પ્રેશર આપણે અત્યારે જોઈએ તો કોઈ બિલ્ડઅપ થતું નથી દેખાઈ રહ્યો. મિડ કેપ અને સ્મોલ કેપના ફ્રન્ટ ઉપર જોઈએ તો ત્યાંથી પણ એક ફ્લેટ શરૂઆત થતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ શરૂઆત થતી જોવા મળી રહી છે. સ્ટોક્સ ઉપર નજર કરીએ, ઇન્ડેક્સમાં અત્યારે ક્યાં સૌથી પહેલા પોઝિટિવ બિટ્સ મળી રહ્યા છે એની તો ITC, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, બોશ અને L&T તરફથી આપણને થોડી એક પોઝિટિવ શરૂઆત દેખાઈ રહી છે. પણ ટાટા મોટર્સ તરફથી જોઈએ તો અહીંયા આપણને મોટું પ્રેશર છે. 7% ઘટાડો આપણે ટાટા મોટર્સમાં જોઈ રહ્યા છે. 6.5% સુધીનો ઘટાડો ટાટા મોટર્સ DBRમાં પણ આવતો દેખાઈ રહ્યો છે. આ સિવાય સન ફાર્માનું કાઉન્ટર છે, આઈશર મોટર્સ છે, NTPC છે, ત્યાંથી આપણે એક પ્રેશર તરફનો ટ્રેડ બિલ્ટઅપ થતા જોઈ રહ્યા છે. ઇન્ડેક્સ બારના કેટલાક કાઉન્ટર્સ ઉપર નજર કરીએ તો અહીંયા ઇન્ટેલેક્ટ ડિઝાઇન ઉપર જો પહેલા વાત કરીએ 10%નો ઓલમોસ્ટ અત્યારે હવે 10.5% સુધીનો ઘટાડો અત્યારે આપણે આ કાઉન્ટરમાં જોઈ રહ્યા છે. 108ના સ્તર પાસે આપણને એક શરૂઆત થતી અહીંયા જોવા મળી રહી છે. SDIL, DLF બંનેના ફ્રન્ટ ઉપરથી જોઈએ તો ત્યાંથી પણ આપણે એક દબાણ તરફનો જ કારોબાર આગળ વધતા જોઈ રહ્યા છે. પ્રદીપ? બિલકુલ, ને તમે અત્યારે જુઓ માર્કેટની અંદર હવે નિફ્ટી ને નિફ્ટી બેંક બંને રિકવર થતા દેખાઈ રહ્યા છે. નિફ્ટી બેંકે ખાસ કરીને લીડ કર્યું હોય એમ લાગે છે, કારણ કે 55 પોઈન્ટની તેજી હવે આપણે અહીંયા આવતા જોઈ છે અને એના લીધે જ આપણે નિફ્ટીને પણ સ્ટ્રેન્થ મળતા જોઈ છે. ખાસ કરીને તમે જુઓ એવા સ્ટોક્સ જ્યાં ખાસા મોટા વોલ્યુમ સાથે અત્યારે જો મૂવ્સ બનતા હોય એને આપણે આઈડેન્ટિફાઈ કરીએ અત્યાર સુધીના ટ્રેડની અંદર તો તમે જોશો કે વિવીમેડ લેબનો એક સ્ટોક છે, આપણે એની ચર્ચા કરી હતી. ઉપરના લેવલથી એમાં ઘટાડો આવ્યો છે, પણ એટલે એ ધ્યાન રાખજો કે 11% ઉપર ખુલીને ત્યારબાદ મોટા વોલ્યુમ સાથે અહીંયા સપ્લાય આવી હોય એમ લાગે છે, તો મોટા વોલ્યુમ સાથે વધ્યું છે એમ નથી. મોઇલ જુઓ, પરિણામ બાદ 3% ઉછાળો છે ને ઓલમોસ્ટ 40-45% જેટલા વોલ્યુમ ઓલરેડી થઈ ગયા છે. આ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય. મવા શુગર વધુમાં એક સ્ટોક તમે જુઓ, જબરદસ્ત વોલ્યુમ સાથે નવા હાઈસ થતા દેખાઈ રહ્યા છે આજે.
પ્રી ઓપન સેશન દરમિયાન મવાના શુગરની અંદર. અજમેરા રિયાલ્ટી પર ખાસા મોટા વોલ્યુમ છે, આટલો મોટો ઉછાળો નથી. HOCL, આશિયાના હાઉસિંગ, પાવર મેક ને વાલચંદ નગર આ અમુક નાના સ્ટોક્સ છે પણ ખૂબ જ જબરદસ્ત વોલ્યુમ સાથે વધ્યા છે, એટલે તમારે એમની ઉપર પણ નજર રાખવી જોઈએ. બીજી બાજુ તમે જુઓ કે ઘટાડા તરફી વોલ્યુમ ક્યાં આવી રહ્યો છે. સારા વોલ્યુમ સાથે જે દબાણ બન્યું છે ટાટા મોટર્સ TVR, આ બે તો છે જ જ્યાં ખાસો વોલ્યુમ છે. એ સિવાય તમે DLF જુઓ તો એના સરેરાશ વોલ્યુમની સામે ઓલમોસ્ટ 10% જેટલા વોલ્યુમ આપણે અત્યાર સુધી આવતા જોઈ લીધા છે. એ સિવાય થોડા નાના સ્ટોક્સ આપણે જોઈએ તો ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં 50% જેટલા વોલ્યુમ સાથે આપણે ઘટાડો જોઈ રહ્યા છે, એટલે મોટી સપ્લાય છે. પરાગ મિલ્સમાં ખાસી સપ્લાય જોવા મળી છે અને અહીંયા તમે જુઓ 12-13% તૂટી ગયો છે આ સ્ટોક. PC જ્વેલર્સ ઉપર ખાસી સપ્લાય દેખાઈ રહી છે. દીપક નાઇટ્રાઇટ એક મિડકેપ સ્ટોક જુઓ, અહીંયા ખાસી સપ્લાય જે આપણે જોઈ રહ્યા છે. એ સિવાય PI ઇન્ડસ્ટ્રીઝ, કોક્સ એન્ડ કિંગ્સ, એડવાન્સ્ડ એન્ઝાઇમના પરિણામ ગઈકાલે જે આવ્યા છે, એમ તો જે દબાણ આવ્યું છે એનાલિસ્ટને એમ લાગે છે કે આ વન ટાઈમ પ્રેશર વધારે છે, પણ હજુ પણ તમે જુઓ તો સારા વોલ્યુમ સાથે આપણે અહીંયા સપ્લાય જોઈ રહ્યા છે. અને પેનેશિયા બાયોટેક આપણે ચર્ચા કરેલી, પરિણામ સારા નથી. જુઓ 6% નીચે ઓલમોસ્ટ 10 થી 11%ના વોલ્યુમ સાથે. તો આ એવા સ્ટોક્સ છે જ્યાં ખાસા વોલ્યુમ સાથે દબાણ આવી રહ્યું છે. અહીંયા તમારે નજર રાખવી જોઈએ કે સપ્લાય ચાલી રહી છે. એકવાર હવે આપણે ઇન્ડેક્સ ઉપર નજર કરીએ, ચાર્ટ્સ પર કેવા દેખાય છે. સૌથી પહેલા બેંક નિફ્ટી, કારણ કે બેંક નિફ્ટીએ જ આજે માર્કેટને ડ્રાઈવ કર્યું છે. આ તમે જુઓ છો એક તેજી બાદ આજે ઉપરની લાઈન તમે જોઈ રહ્યા છો, એમાં ગયા સપ્તાહનો આજ સુધીનો એટલે ગયા 8 સેશનના તમે ચાર્ટ જોઈ રહ્યા છો. આર્લી કેન્ડલ્સ છે આ, ને ઉપરની આ જે લાઈન આવી રહી છે એ ખાસ મહત્વની. 20,300ની નજીક અત્યારે નિફ્ટી બેંક ચાલી રહ્યું છે. 20,335ની ઉપર જો નીકળી જાય તો બ્રેકઆઉટ જોવા મળશે, એટલે ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે. ઇનફેક્ટ આજના હાઈ જોઈ લઈએ તો 20,322ના છે. ગયા દિવસોનું જે ટ્રેન્ડ રહ્યું છે એને જોતા તો કદાચ આજે અહીંયા દિવસનો ટોપ થઈ ગયો હોય તો સરપ્રાઈઝ નથી, પણ જો બ્રેકઆઉટ મળવાનું હોય તો એ બ્રેકઆઉટ આપણે જોવાનું 20,335ની ઉપર, ને ત્યારબાદ બેંક નિફ્ટીમાં તમને નવો અપમૂવ જોવા મળી શકે છે. એ જ વસ્તુ જો આપણે નિફ્ટી ઉપર જોઈએ તો નિફ્ટી પર આપણે આજના દિવસે આજે કેન્ડલ જોઈ છે, આ આજની મૂવમેન્ટ છે અત્યાર સુધીની આર્લી કેન્ડલ છે. એકવાર ફરીથી નિફ્ટી એક રેન્જમાં સતત ચાલી રહ્યું છે ને આ રેન્જની એકદમ આપણે એમ કહી શકીએ કે મિડલમાં આજે શરૂઆત થઈ છે. થોડુંક નીચે ઓપન થયા હતા, ત્યારબાદ રિકવર થયા છે, પણ આજે નિફ્ટી માટે પણ તમે જુઓ તો જ્યાર સુધી આ રેન્જની બહાર ના નીકળે ત્યાર સુધી કદાચ તમને કોઈ નવી મૂવમેન્ટ જોવા નહીં મળે. તો આ સતત 8મો દિવસ છે જ્યારે નિફ્ટી એક ટાઈટ રેન્જની અંદર છે, ને આ રેન્જ આપણે કહી શકીએ 71 પોઈન્ટ જેટલી જોવા મળી રહી છે. નીચેની તરફ જે રીતે આપણે પહેલા પણ ચર્ચા કરી 8,760-65ની આસપાસ ફરીથી સપોર્ટ મળી શકે, ને જો ઉપર કોઈ સારો ઉછાળો આવે તો આપણે એને અટકતા જોશું 88.20 કે 88.40ની વચ્ચે ગમે ત્યાં. તો આ લેવલ્સ હજુ પણ ચાલી રહ્યા છે, એટલે નિફ્ટી ને બેંક નિફ્ટી પર ડિસાઇસિવ મૂવ મળ્યા નથી, પણ નિફ્ટી બેંક બ્રેકઆઉટની નજીક છે, એટલે એની ઉપર નજર રાખજો 20,306ની આસપાસ. આમ તો ઉપરના લેવલ પર આપણે ગ્રેજ્યુઅલી જે રીતે દબાણ વધતા જોયું છે, મુશ્કેલ છે કે તમને ખરેખર કોઈ અહીંયાથી મોટી મૂવમેન્ટ મળી શકે આજના દિવસે. આગળ વધીએ ને ખાસ કરીને જો ઇન્ડેક્સ સ્ટોક્સ ઉપર આપણે નજર કરીએ તો દબાણ વધતું જ્યાં દેખાયું છે માર્કેટ ઓપન થયા બાદ જ્યાં સપ્લાય આવી હોય સારા વોલ્યુમ સાથે, એવો સ્ટોક છે સન ફાર્મા. ઓલમોસ્ટ 15 થી 16%ની આસપાસ વોલ્યુમ થઈ ગયા છે. સરેરાશ વોલ્યુમની સામે દિવસના હાઈથી 1.5% જેટલો આપણે એને ઘટતા જોયું છે સન ફાર્માના સ્ટોકને. રાજન, શું કોલ છે હવે? પ્રદીપજી, જે પ્રમાણે સન ફાર્માનું એક સ્ટ્રક્ચર જે છે તે હજુ પણ એક વીકનેસ સાથેનું ટ્રેડ થઈ રહ્યું છે અને ઓવરઓલ એક અત્યારનો નજીકનો એક સપોર્ટ છે અરાઉન્ડ 620ની આસપાસનો. જો 620ની આસપાસનું લેવલ પણ જો આ બ્રેક કરશે તો આપણે આ કાઉન્ટરને અગેન નીચેની તરફ જતા જોઈશું, ને જેમાં આ કાઉન્ટર નીચેમાં આપણે 590 થી લઈ અને 570ની આસપાસ સ્ટેબલ આઉટ થાય તેવું લાગી રહ્યું છે. અને જ્યાં સુધી હમણાં આપણે શરૂઆતમાં પણ વાત કરી કે જ્યાં સુધી આ કાઉન્ટર હવે 675 ઉપર ક્લોઝિંગ ના આપે ત્યાં સુધી આની અંદર એક કોઈ પણ પ્રકારની તેજી કરવા જેવું નથી લાગી રહ્યું. એટલે સેલ ઇન રાઇઝ, અધરવાઇઝ આપણે મોમેન્ટમ સેલ કરવું હોય તો નીચેમાં 620ની નીચે ટ્રેડ કરવાનું ચાલુ કરે, એટલે આમાં આપણે શોર્ટ ક્રિએટ કરી શકીએ છીએ, અને નીચેમાં આપણને 590 થી લઈ 570 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. ઓકે, IGL વધુમાં એક સ્ટોક છે જ્યાં તમારી નજર હોવી જોઈએ. ઓપનિંગ બાદ 2%નો ઉછાળો આપણે જોયું છે ને સરેરાશ વોલ્યુમની સામે ઓલમોસ્ટ 12% જેટલા વોલ્યુમ આપણે IGL પર અત્યાર સુધી આવતા જોઈ લીધા છે. ખાસી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે આ સ્ટોકની અંદર. રોચિત, શું લાગે? ઇનફેક્ટ ફક્ત આજની ટ્રેડિંગ સેશનમાં નહીં, ગયા ઘણા મહિનાથી આ સ્ટોક એક સારું અપસાઇડ મોમેન્ટમ બતાવી રહ્યું છે, અને જ્યારે પણ આ સ્ટોકમાં મૂવ્સ આવ્યા છે
એમાં વોલ્યુમ્સે ઘણા સારા સપોર્ટ આપ્યા છે. રિસેન્ટલી પણ એક કન્સોલિડેશન ફેઝ આ સ્ટોકે બતાડી હતું પણ એક ટાઈમ વાઇઝ કરેક્શન થઈને ફરીથી અપટર્નનું રિઝમ્પશન આ સ્ટોકમાં થયું છે. તો મારા ખ્યાલથી 1000 રૂપિયાનું 1000ની નીચે એક સ્ટોપ લોસ મૂકીને કોઈ લોંગ પોઝિશન હોય તો હજી બી યથાવત રાખવી જોઈએ કે ફ્રેશ લોંગ પણ આ સ્ટોકમાં કરી શકાય છે કરંટ લેવલ્સ ઉપર. અને આપણે હજી બી આ ટ્રેન્ડેડ મૂવ છે એટલે અપટ્રેન્ડનું રિઝમ્પશન હજી બી આ સ્ટોકમાં લાગી રહ્યું છે કે અપટ્રેન્ડ હજી બી કન્ટિન્યુ થશે. આની અલાવા આ જ સેક્ટરમાં પેટ્રોનેટ પણ એક ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. પેટ્રોનેટમાં પણ એક સિમેટ્રિકલ ટ્રાયંગલનું બ્રેકઆઉટ બાદ ગયા લગભગ 10-12 ટ્રેડિંગ સેશન્સ માર્કેટની સાથે સાથે એક કન્સોલિડેશન થઈ રહ્યું છે. ઘણા સારા સપોર્ટ્સ ઉપર ટ્રેડ કર્યા છે અને એકવાર કન્સોલિડેશન ફેઝ પૂરું થઈ જાય તો મારાથી પેટ્રોનેટમાં પણ એક સારી તેજી આપણે જોઈ શકીએ છીએ. તો મીડિયમ ટર્મ વ્યૂ રાખવું જોઈએ, લગભગ 1 થી 2 મહિનાનું એટલીસ્ટ વ્યૂ રાખવું જોઈએ તો આ સ્ટોકમાં પણ ઘણા સારા રિટર્ન્સ બની શકે છે. તો આઈજીએલ અને પેટ્રોનેટ આ બંને સ્ટોક્સ આ સેક્ટરમાંથી હજી બી લાગે છે કે એક અપટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. ઓકે, તો આ વ્યૂ અત્યારે અહીંયા પેટ્રોનેટ એલએનજી માટે બની રહ્યો છે. બીજા કેટલાક મિડ સાઇઝના કાઉન્ટર ઉપર નજર કરીએ. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરની જે આપણે ચર્ચા કરી રહ્યા હતા અત્યારે 0.5% સુધીની મજબૂતી દેખાઈ રહી છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ જોઈએ તો ત્યાં આપણને 2.5% સુધીનો વધારો દેખાઈ રહ્યો છે. રાજન, અહીંયા અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર આપનો એક વ્યૂ લેવા માંગીશું. શું લાગે છે અહીંયા તેજી તરફનો વ્યૂ બની રહ્યો છે? તે પ્રમાણે અદાણી એન્ટરપ્રાઇઝનું જો સ્ટ્રક્ચર જોવા જઈએ તો એક તેજી તરફનું છે અને ઓવરઓલ આ કાઉન્ટર હજુ પણ તેજીમાં જ રહે તેવું લાગી રહ્યું છે નજીકના ભવિષ્યમાં પણ. એટલે કરંટ લેવલે બી જોવામાં આપણે તેજીનો કારોબાર કરીએ તો આપણને અહીંયાથી પણ એક બીજી ઇમિડિયેટ આપણને 96 થી લઈ અને 102 સુધીના લેવલ જોવા મળી શકે છે, જેમાં એક આપણે એક ઓવરઓલ અત્યારે એક સપોર્ટ બની ગયેલો છે અરાઉન્ડ 87ની આસપાસનો. એટલે કરંટ લેવલે જો તેજીનો કારોબાર અદાણી એન્ટરપ્રાઇઝમાં કરીએ તો આપણે 87ના સ્ટોપ લોસ આમાં તેજી કરવાની રહેશે. ટાર્ગેટ્સની અંદર 96 થી લઈ અને 102 સુધીના લેવલ જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે એટલે અદાણી એન્ટરપ્રાઇઝમાં તેજીનો કારોબાર કરવો. ઓકે, આ સિવાય જિંદાલ સ્ટીલ એન્ડ પાવર કે જ્યાં અત્યારે આપણે એક સારી સ્ટ્રેન્થ બિલ્ટઅપ થતી જોઈ રહ્યા છે. રુચિત, અહીંયા આપનો શું વ્યૂ બની રહ્યો છે? વોલ્યુમ વાઇઝ એટલો મોટો સપોર્ટ નથી પણ સ્ટોક પ્રાઇસ આપણને ચોક્કસ મજબૂત થતી જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી ડેલી ચાર્ટ્સ ઉપર રિસેન્ટલી ઘણું સારું અપમૂવ આ સ્ટોકમાં આવ્યું છે પણ ક્યાંને ક્યાંક લાગી રહ્યું છે કે કેમ કે 96 97 જ્યાં રિસન્ટ હાઈ બનાવ્યું છે ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો કે તમે વીકલી ચાર્ટ્સ ઉપર પણ ફોકસ કરો તો નિયર ટર્મમાં એક રેન્જ બાઉન્ડ સ્ટોક રહી શકે છે. આ સ્ટોક 85 નું એક સપોર્ટ મેન્ટેન રહેશે અને 96 97 નું એક રેઝિસ્ટન્સ મેન્ટેન રહેશે. તો કોઈ ખાસ ટ્રેન્ડેડ મૂવ કરંટ લેવલથી આવશે એવું લાગતું નથી. આ રેન્જથી એકવાર બહાર નીકળે તો એના પછી જ મારા ખ્યાલથી આ સ્ટોકમાં કોલ લેવાનું એક વધારે સારી સ્ટ્રેટેજી રહેશે. સાથે અત્યારે આપણે જોઈએ તો પીએસયુ બેંક સ્પેસ તરફથી આપણને થોડી એક પુલબેક તરફના વ્યૂ દેખાઈ રહ્યા છે, જેમાં બીઓબી આપણને એક અપસાઇડ ઉપર આવવા માટેનો પ્રયાસ કરતું અહીંયા દેખાઈ રહ્યો છે. ઓવરઓલ બેંક નિફ્ટી જોઈએ તો પ્રાઇવેટ સેક્ટરના બેંકને લઈને અત્યારે આપણે 5% સુધીની તો ઓલમોસ્ટ એક સ્ટ્રેન્થ બતાવી જ રહી છે. સુનિલજી, આપનો અહીંયા શું વ્યૂ બની રહ્યો છે? જે રીતના પીએસયુ કંપનીઝના આપણે આંકડાઓ આવતા જોયા છે મિડ અને ફ્રન્ટ લાઇન બંને તરફથી જોઈએ તો એસેટ ક્વોલિટીના ફ્રન્ટ ઉપરથી હજુ પણ જોઈએ તો થોડું દબાણ આપણને રહેતું દેખાઈ રહ્યું છે. આપના રેકમેન્ડેશન અત્યારે શું બની રહ્યા છે? આઈ થિંક વિક્રમ, આપણે બહુ પહેલાં હતા જ્યારે આપણે સલાહ આપી હતી આપણા દર્શકોને કે તમે પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી નીકળીને પબ્લિક સેક્ટર બેંક્સમાં જાઓ અને તમે જોશો એસબીઆઈ હોય, બેંક ઓફ બરોડા હોય, કેનેરા બેંક હોય, પંજાબ નેશનલ બેંક હોય, બધા જ 50 થી 60% જેવું રિટર્ન્સ લાસ્ટ 1 યરમાં આપ્યું છે પણ પ્રાઇવેટ સેક્ટર બેંક્સે એવું રિટર્ન્સ આપ્યું નથી. બેંક ઓફ બરોડાની વાતચીત કરી, બેંક ઓફ બરોડાના રિઝલ્ટ આવ્યા 10-10% કાઉન્ટર નીચે ગયું, પછી ગઈકાલે પણ નીચે હતું. પણ જે મેનેજમેન્ટનું તમે એક કોમેન્ટ્રી વાંચો એને જે ઇન્ટરવ્યૂ આપ્યા છે સીએનબીસીને ત્યાં ક્લિયર કટ દેખાડી કીધું છે કે અમને પોતાની ઇક્વિટીની જરૂર નથી. બીજું મેનેજમેન્ટે એમ કીધું છે કે અમે ક્યાંને ક્યાંક પોતાનો જે નોન કોર એસેટ છે અમે વેચવાના છે. હવે એ જો આ બે બહુ પોઝિટિવ વસ્તુ છે કોઈ પણ બેંક માટે કે જો તમારી ઇક્વિટી ન વધવાને તમે નોન કોર એસેટ્સ વધવાના હોય તો ક્યાંને ક્યાંક તમારું જે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ છે એ થોડું સારું એવું સુધરે. નંબર 3, આઈ થિંક ડિમોટાઇઝરની જે ઇમ્પેક્ટ હતી ડેફિનેટલી બધાના ઉપર દેખાય છે પણ આગળ જતાં ધીસ ઇઝ ધ ઓનલી બેંક વિચ એઝ એ પ્રાઇવેટ સેક્ટરમાંથી નવા એના સીએમડી આવ્યા છે જયા કુમાર અને બીજી કેનેડા બેંક છે. એ લોકો કમ્પ્લીટ નવા માઇન્ડસેટથી આવ્યા છે, નવા રીતે બહુ એગ્રેસિવ છે અત્યારે પોતે હાઉસિંગ લોનના ઉપર, રિટેલ લોન્સના ઉપર, વિચ શોઝ અ વેરી કોન્ફિડન્ટ કાઇન્ડ ઓફ મેનેજમેન્ટ આઉટલુક ફોર ધીસ. હવે આ લેવલથી જો તમારે લેવું હોય તો ડેફિનેટલી ઇટ મેક સેન્સ ટુ બાય બેંક ઓફ બરોડા. તમે જોશો તો આઈ થિંક વેલ્યુએશન પ્રમાણે પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ ખાસ એવા મોંઘા નથી. તો ઇટ મેક સેન્સ. ઇનફેક્ટ આપણે પહેલે પણ ચર્ચા કરી ત્યારે પણ બેંક ઓફ બરોડાને એડવાઇસ કર્યું હતું. મને યાદ છે ડિમોટાઇઝેશન દિવસે જે દિવસે થયું હતું 10 નવેમ્બરના દિવસે 143, 144નો ભાવ હતો તે વખતે મને એડવાઇસ કરી હતી કે લેવા માટે હજી પણ આપણી સલાહ એ જ છે કે લેવું જોઈએ. કેનેડા બેંક ઇઝ અનધર બેંક બેસિકલી ઓલ્સો હેઝ એ ન્યૂ 16-17 હજાર કરોડનું માર્કેટ કેપ છે
હવે આ જ્યારે કોઈ નોર્મલ એનબીએફસી કંપનીઝ હોય તેને 8-9 હજારનું માર્કેટ કેપ મળતું હોય તો આઈ થિંક કેનેરા બેંક વિચ ઇઝ એ નેશનલ પ્રેઝન્સ વાય શુડ ઇટ નોટ કમાન્ડ. ઇટ્સ અ વેરી ગુડ બેંક ઇન ટર્મ્સ ઓફ ઓપરેશન્સ. ઓફકોર્સ બધી જ પબ્લિક સેક્ટર બેંક્સોને એક પ્રોબ્લેમ થયા છે પણ આઈ થિંક દે આર કમિંગ આઉટ ઓફ ધીસ. તો આઈ થિંક જે વર્સ્ટ કેસ સિનારિયો હતો તે પાછળ છે. મને જ લાગતું કે હવે તમારા કોઈ એનપીએ આગળ જતા વધવાનો, ઇનફેક્ટ એમાં ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે. તો કોઈ ચોઇસ હોય તો ડેફિનેટલી મારી 3 બેંક હશે પબ્લિક સેક્ટર બેંકમાં. એસબીઆઈ ડેફિનેટલી બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક. ઓકે, તમે અત્યારે આજે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો. આ પીએસએલવી C37 ના વિઝ્યુઅલ્સ છે જે આપણે દૂરદર્શનના સૌજન્યથી મળ્યા છે. ઇસરો આજે જે આ પીએસએલવી લોન્ચ કરે છે આ રોકેટથી 104 જેટલા સેટેલાઇટ્સ એને અંતરિક્ષમાં મુકાશે અને એમાંથી તમે જુઓ તો 3 ઇન્ડિયન છે ને 101 ફોરેન સેટેલાઇટ્સ છે. સૌથી વધુ સેટેલાઇટને એક સાથે એક રોકેટ થ્રુ લોન્ચ કરવાનો આ એક નવો વર્લ્ડ રેકોર્ડ રચાશે આજે. 0 plus 1 2 3 4 5 6 of normal 7 8 9 less than seconds. A perfect liftoff Auto tracking. as usual for PSLV, and you can see in all glory PSLV negotiating the dense atmosphere, all the strap-ons firing well. First stage performance लगातार हमसे दूर जाता plus 25 seconds अपनी गर्जना से आकाश के सन्नाटे को चीरता plus हुआ 30 जैसे seconds विश्व की सारी मानवता के नाम भारत का ये शांति दूत Plus एक 35 seconds. संदेश सुनाता हुआ सफलता के आसमान असीमित plus 40 seconds 320 टन भारी 44.4 मीटर Plus ऊंचे 45 इस seconds. प्रक्षेपण यान की ये 39वीं उड़ान जिसमें Plus 50 16वीं seconds. उड़ान है इस विस्तृत संवर्धित संस्करण की। plus 55 seconds Now all the 6 strap-ons functioning, and the atmosphere is successfully been negotiated. In about 10 seconds from now, we will see the first set of 4 ground lead strap-ons separated. जी हाँ, जो ठोस को चरण होता है वो जमीन पर ही प्रक्षेपण के 3 सेकंड पूर्व प्रज्वलित हो जाता है। separated जी हाँ, बिल्कुल विलगाव हो चुका है जो स्ट्रैप-ऑन्स है उनका, और धीरे धीरे आप देख पा रहे होंगे कि यान अपने गंतव्य તો આપણે આ એક નવો રેકોર્ડ સર્જાતું જોઈ રહ્યા છે. આજે સૌથી વધુ સેટેલાઇટ એક સાથે લોન્ચ કરવામાં આવ્યા છે અને આ લોન્ચ અત્યારે આપણે જોયું શ્રી હરિકોટાથી 6નું સેટેલાઇટ અહીંયા યુએસના છે. ટોટલ 101 વિદેશી સેટેલાઇટ છે અને 3 ઇન્ડિયન સેટેલાઇટ છે. 104 ટોટલ સેટેલાઇટ્સ આ રોકેટ પર છે. પીએસએલવી C37 આ એક નવો રેકોર્ડ આપણે અત્યારે બનતા જોયું છે અને ત્યારે જ માર્કેટ પર નજર કરીએ. 20,300ના લેવલ પર નિફ્ટી બેંક હજુ પણ ટકેલું છે. 8,792ના લેવલ આપણે નિફ્ટી પર જોઈ રહ્યા છે. કોઈ ખાસ ફેરફાર નથી પણ માર્કેટ બ્રેથ ગ્રેજ્યુઅલી થોડીક વીક થતી દેખાઈ રહી છે. ને અહીંયા અમુક સ્ટોક્સ પર આપણે જો નજર કરીએ, પરાગ મિલ્ક ફૂડ્સ અત્યારે આપણે 11-11.5% ઘટાડો જોયું છે. આ સ્ટોક પર આવતા ઓલમોસ્ટ 18% જેટલો એમ કહી શકાય કે સરેરાશ વોલ્યુમ કરતાં પણ ઉપર વોલ્યુમ આપણે જોઈ લીધું છે. હજુ 15 મિનિટના ટ્રેડની અંદર જેના રેગ્યુલર વોલ્યુમ છે સરેરાશ વોલ્યુમ કરતાં પણ 20% ઉપર વોલ્યુમ સાથે આ સ્ટોક ઘટી રહ્યો છે. તો મોટી સપ્લાય હોય એમ લાગે છે. 3 કરોડનો લોસ આવ્યું છે. 1.5 કરોડના નફાની સામે આવક વધી છે 15% જેટલી. એબિડા લેવલ ઉપર ઇનફેક્ટ આપણે લોસ આવતા જોઈ રહ્યા છે 1.5 કરોડ જેટલો. તો આ એક ચિંતાનો વિષય કહી શકાય. સુનિલ, કોઈ વ્યૂ છે આપનો? આઈ થિંક પ્રદીપ એક ક્લાસિકલ કેસ છે કે તમને યાદ હોય તો પરાગ મિલ્ક જ્યારે એનો આઈપીઓ ખુલ્યો હતો ત્યારે પોતાને ડેટ એક્સચેન્જ કરવી પડી હતી કેમ કે એનો આઈપીઓ પૂરો નહોતો થયો. ઓકે, અને પછી એને એક્સચેન્જ કર્યા પછી એ પૂરો થયો ને પછી કંપની એક ઓલમોસ્ટ આઈપીઓના પ્રાઇસ પર લિસ્ટિંગ થઈને પછી ખાસું એવું આપણે સબસ્ટેન્શિયલી જમ્પ જોયું. તમે એની શેર હોલ્ડિંગ પેટર્ન જોશો તો સમ ઓફ ધ બેસ્ટ નેમ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી હેવ પુટ ઇન મની ઇન ટર્મ્સ ઓફ એફપીઆઈ જોઈ લો, તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ જોઈ લો, સરાવે છે. આઈ થિંક ક્યાંને ક્યાંક તે વખતે પણ લાગતું હતું કે વેલ્યુએશન જે કંપની માંગતી હતી એ થોડુંક ડિફિકલ્ટ હતું. 40 જેવું પી કંપની બિફોર ધીસ રિઝલ્ટ કેમ આઉટ કમાન્ડ કરતો હતો. તમે એને માર્કેટ કેપ ટુ સેલ્સ જુઓ તો ખાસો ઉપર હતો. પ્લસ પ્રદીપ બીજું શું થયું છે કે ક્યાંને ક્યાંક કોમ્પિટિશન વધવા લાગી છે આ ઇન્ડસ્ટ્રીમાં. ખાસ એવી કોમ્પિટિશન વધવા લાગી છે અને એના લીધે શું થઈ રહ્યું છે કે નોટ ઓનલી તમારે કોસ્ટ ઓફ રો મટીરિયલ જે પરાગમાં તમે જોશો ખાસું એવું વધી ગયું છે કોસ્ટ ઓફ રો મટીરિયલ. ઇનફેક્ટ સેલ્સના વધારે કરતાં કોસ્ટ ઓફ રો મટીરિયલ વધી ગયું છે. દેટ્સ વન રીઝન બિકોઝ કોમ્પિટિશન વધી ગઈ છે. નંબર 2, કંપની હેઝ ટુ સ્પેન્ડ લોટ ઓફ મની ઇન ટર્મ્સ ઓફ બ્રાન્ડ એન્ડ પ્રમોશન્સ અને એ આગળ જતાં વધશે અને દેટ્સ એ ચેલેન્જ. હવે કી ફેક્ટર છે કે કંપની પોતાને એક ચીઝ પ્લાન્ટ નાખવાનું છે અને કદાચ એમાં એની કદાચ માર્જિન જોવા વધતી જાય. જોવું રહ્યું કે ક્યારેય પોતે કંપની પ્લાન્ટ ઓન સ્ટ્રીમ કરે છે અને કેવી રીતે માર્જિન થઈ રહી છે.
પણ આ લેવલથી પ્રદીપ 11% નીચે છે. આઈ વુડ સ્ટીલ રિકમેન્ડ ટુ ગેટ આઉટ. ઇનફેક્ટ તમે વેચાણ ન હોય કે મને લાગે છે હજી પણ આ કાઉન્ટર નીચે જઈ શકવાની સંભાવના છે, પ્યોરલી બિકોઝ ઓફ વેલ્યુએશન એક્સપેન્સિવ. તમે પ્રાઇસ ટુ બુક વેલ્યુઝ હોય તો ખાસો એક્સપેન્સિવ છે, પી એક્સપેન્સિવ છે, અને માર્કેટ કેપ ટુ સેલ્સ વિચ ઇઝ નોર્મલી યુ લુક એટ ઇટ બિકોઝ ઇટ્સ અ કન્ઝ્યુમર ફેસિંગ બધી, ત્યાં પણ થોડું એક્સપેન્સિવ લાગી રહ્યું છે. હેન્સ માય એડવાઇસ ટુ અવોઇડ એન્ડ સેલ ધીસ કાઉન્ટર. ઓકે, નીકળવાની સલાહ છે અત્યારે પરાગ મિલ્ક ફૂડ્સથી ઘટાડા બાદ પણ સુનિલને લાગે છે કે તમારે નીકળી જવું જોઈએ. સુનિલ, કોઈ ડિસ્ક્લોઝર્સ? પ્રદીપ, આપણે જે કંપની વિશે ચર્ચા કરી, મારી પોતાનો પર્સનલ સ્ટેક હોઈ શકે. રાજન? પ્રદીપજી, આજે ઘણા બધા શેર્સની ચર્ચા કરી છે, તેમાં ડાયરેક્ટલી મારું ઇન્વેસ્ટમેન્ટ છે નહીં, પરંતુ આ બધા શેર્સની અંદર અમારા કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના એસોસિએટ્સ અને ફ્રેન્ડ્સ રિલેટિવ્સનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. દરેક વ્યુઅર્સને વિનંતી છે પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કશન કર્યા પછી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. રુચિત, આપના ડિસ્ક્લોઝર્સ? જે બી બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ બંને સ્ટોક્સ લાર્સન અને સિમેન્સ અમારા ક્લાયન્ટ્સને પણ અમે રેકમેન્ડ કર્યા છે, એટલે એમની ટ્રેડિંગ પર્સપેક્ટિવની પોઝિશન હોઈ શકે છે. આભાર આપ બધાનો. ને હવે ટોપ ટ્રેડ્સની અપડેટ પર કરીએ નજર. આ સપ્તાહમાં આપણી સાથે જોડાયેલા છે આઈએફસીઆઈ ફાઇનાન્શિયલ્સના રાહુલ રાંદેરિયા, એસએસજે ફાઇનાન્સના રાજન શાહ અને રૂપી ગેન્સના પ્રતીત પટેલ. અત્યાર સુધીની પોઝિશન જોઈએ આપણે ત્રણેય એક્સપર્ટ્સની. રાજન અત્યારે લીડ કરી રહ્યા છે 2,500 નફા સાથે. રાહુલને ખાસો લોસ કર્યું છે ઇનફેક્ટ. ઓકે, ઓવરઓલ અત્યાર સુધી ખાસ પ્રોફિટેબલ નથી રહ્યા ગયા 2 દિવસ એમ કહી શકાય. એસએસજે ફાઇનાન્સના રાજન શાહની પોઝિશન્સ જોઈએ. કોફી ડે એન્ટરપ્રાઇઝેસ, આ સ્ટોકની અંદર 3.25% રિટર્ન બાદ એમને એક્ઝિટ લઈ લીધી, તો આ સારો કોલ ગયો છે. અત્યારે એમની પોઝિશન વીઆઈપીમાં 1.5% નફો મળી રહ્યો છે. રૂપી ગેન્સના પ્રતીત પટેલની ટીમ ઉપર નજર કરીએ અને જોઈએ અત્યારે કેવો પરફોર્મન્સ આવે છે પ્રતીતની ટીમની અંદર. મેક્સ ઇન્ડિયા 4.5% રિટર્ન મળ્યા છે. ઓકે, એટલાન્ટા અને રિલાયન્સ ઇન્ફ્રા પણ પોઝિટિવ છે. આઈએફસીઆઈ ફાઇનાન્શિયલ્સના રાહુલ રાંદેરિયાની ટીમ ઉપર નજર કરી લઈએ. અત્યારે એમના જે સ્ટોક્સ છે ઓલમોસ્ટ બધામાં જ એમને થોડી ખોટ જઈ રહી છે. અહીંયા એક બ્રેક બાદ માર્કેટ પર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના ફંડ મેનેજર અને પ્રોડક્ટ સ્ટ્રેટેજીના હેડ ચિંતન હરિયા સાથે કરીશું ચર્ચા.